ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું આજે શ્રી હંસરાજભાઈ કોટડિયા એમની 20મી પુણ્યતિથિ નિમિત્તે આ સુંદર સત્સંગનું આયોજન થયું છે. અને એક વિશેષ આજે હનુમાન જયંતિ છે, તો નિશ્ચિત વિષય હનુમાનજી ઉપર થોડી ચર્ચા કરશું. તો હનુમાનજી મહારાજ એક એવું પાત્ર છે કે પ્રાય ભારત વર્ષમાં એવું કોઈ નહીં હોય જે હનુમાનજી મહારાજને નહીં ઓળખતું હોય. પણ હનુમાનજી મહારાજ વાસ્તવમાં તત્વ શું છે, તો એના વિષયમાં શ્રી રૂપ ગોસ્વામી કહે છે કે નવધા ભક્તિના જે 9 આચાર્ય છે, એવી રીતે શ્રવણ ભક્તિ છે એના આચાર્ય પરીક્ષિત મહારાજ છે. કીર્તન ભક્તિના આચાર્ય સુખદેવ ગોસ્વામી છે. સ્મરણ ભક્તિના આચાર્ય પ્રહલાદ મહારાજ છે. પાદ સેવન ભગવાનના ચરણોની સેવાના આચાર્ય લક્ષ્મીજી છે. અર્ચનના આચાર્ય પૃથુ મહારાજ, વંદનના આચાર્ય અક્રૂરજી, સખ્યના આચાર્ય અર્જુન, આત્મનિવેદન ભક્તિના આચાર્ય બલિ મહારાજ અને દાસ્ય ભક્તિના આચાર્ય હનુમાનજી મહારાજ. તો દાસ્ય ભાવનો અર્થ છે ભગવત સેવા. ભગવાનની સેવા કેવી રીતે કરવી જોઈએ એનું સર્વોત્તમ ઉદાહરણ યદિ કોઈ છે તો એ હનુમાનજી મહારાજ છે. એટલે આપણે હનુમાનજી મહારાજના વિષયમાં એક જોઈએ છે કે હનુમાનજીનું સ્મરણ આવતા એક વિચાર આવે વાનર છે, વાનરનું રૂપ જે છે એ. પણ વાસ્તવમાં હનુમાનજી મહારાજ વાનર નથી. હનુમાનજી મહારાજ કિમ પુરુષ છે. કિમ પુરુષનો અર્થ છે, સંસ્કૃતમાં કહે છે કિમ પુરુષ, જેને જોઈને આશ્ચર્ય થાય. કિમ પુરુષ, આ પુરુષ છે. તો એ જે કિમ પુરુષ યોની છે એ હનુમાનજી મહારાજનું સ્વરૂપ છે. અને હનુમાનજી મહારાજનું એડ્રેસ એ છે, આજ કોઈને પૂછીએ હનુમાનજી મહારાજ ક્યાં રહે છે, તો હનુમાનજી મહારાજના 2 એડ્રેસ છે. એક જંબુદ્વીપ જે છે, જંબુદ્વીપના 9 વિભાગ છે, એને 9 વર્ષ કહે છે. જેવી રીતે હરિવર્ષ છે, ઇલાવૃત વર્ષ છે, રમ્યક વર્ષ, એમ એક વર્ષનું નામ છે કિમ પુરુષ વર્ષ. અને હનુમાનજી મહારાજ ત્યાં વાસ કરે છે. ત્યાં ભગવાન શ્રી રામના સુંદર વિગ્રહ છે અને ભગવાન રામના જેટલા પણ ભક્તો છે આ બધા ત્યાં વાસ કરે છે. અને હનુમાનજી મહારાજ ત્યાં કથા અને કીર્તન કરે છે. કારણ કે હનુમાનજી મહારાજને સર્વોત્તમ પ્રિય વિષય યદિ કોઈ છે તો એ હરિકથા અને હરિનામ છે. ભગવાનની કથા હનુમાનજી મહારાજને એટલી પ્રિય છે કે આ કથા માટે હનુમાનજી મહારાજ કાંઈ પણ કરવા તૈયાર છે. અને હનુમાનજી મહારાજને ભગવાનનું નામ એટલું પ્રિય છે કે આપણે તો ક્યારેક ક્યારેક માળા કરતા હોય અથવા ક્યારેક ક્યારેક નામ લેતા હોય, હનુમાનજી મહારાજના એક રોવાટેથી રામની ધ્વનિ નીકળે છે. એટલું હરિનામ એણે કર્યું છે ને એને પ્રિય છે કે એના શરીરના એક રોમ છિદ્રથી રામ શબ્દની ધ્વનિ નીકળે છે. તો રામાયણની અંદર એ પ્રસિદ્ધ પ્રસંગ છે કે હનુમાનજી મહારાજ કથા પ્રિય કેટલા છે. તો હનુમાન ચાલીસાની અંદર એક ચોપાઈ ગોસ્વામીજીએ લખી છે, પ્રભુ ચરિત્ર સુનબેકો રસિયા, રામ લખન સીતા મન બસ્યા. તો હનુમાનજી મહારાજ ભગવાન રામને સૌથી પ્રિય ભક્ત છે. અને એનું કારણ શું છે?
તો ગોસ્વામીજીએ આ ચોપાઈની અંદર બતાવ્યું, પ્રભુ ચરિત્ર સુનબે કો રસિયા. ભગવાનની કથાઓમાં હનુમાનજી મહારાજનો એટલો પ્રેમ છે કે એ ભગવત કથાના કારણે, કથા શ્રવણની જે રુચિ છે એના કારણે હનુમાનજી મહારાજ ભગવાન રામને સર્વોત્તમ પ્રિય છે. ભક્તો તો ઘણા બધા છે, સુગ્રીવ છે, શબરી છે, રામાયણની અંદર જેટલા પાત્રો છે. તો એક પ્રશ્ન થાય ને, હનુમાનજી કેમ પ્રિય છે? તો એનું કારણ છે હરિકથા. અને રામાયણમાં એ વર્ણન થયું કે ભગવાન રામ જ્યારે સાકેત જઈ રહ્યા હતા તો એ સમયે ભગવાને બધા લોકોને કીધું, જેને જેને સાકેત આવવું હોય, જેને અયોધ્યા આવવું હોય, એને શું કરવાનું છે? સરયુમાં સ્નાન કરો, સરયુમાં ડૂબકી લગાવો. અને સરયુમાં ડૂબકી લગાવશો એટલે સીધા વિમાનમાં બેહીને વૈકુંઠ, સાકેત ધામ પ્રાપ્ત થઈ જાય. તો 4 વ્યક્તિઓ હતા, એ ન ગયા. ટોટલ અયોધ્યામાં જેટલા લોકો હતા એમાં 4 મેમ્બર હતા. એણે નક્કી કર્યું કે આપણે પ્રોગ્રામ કેન્સલ રાખવો, જવાનો. 4 ન ગયા. એમાં એક તો તમે જાણો છો હનુમાનજી મહારાજ, બીજા જાંબનજી ન ગયા, અને 2 વાનર હતા, મયંદ અને દ્વિવિધ. તો આ 2 વાંદરા હતા ને એને ભગવાન ન લઈ ગયા. એને જવું હતું પણ એને ભગવાન રામે ના પાડી, તમે રહેવા દો, તમે લાયક નથી હજી આવવાને. તો એ 2ને રહેવા દીધા. તો એમાં હનુમાનજી મહારાજ ને જાંબનજી હતા ને, એ 2ને તો સ્વતઃ મતલબ પોતાની ઈચ્છા હતી કે ભાઈ અમારે નથી જવું. અને આ જે 2 વાનર હતા, મયંદ અને દ્વિવિધ, એને ભગવાને કીધું તમારે નથી આવવું. સંક્ષિપ્તમાં આનું કારણ શું છે? તો જાંબનજીને પૂછ્યું ભગવાને, જ્યારે લંકા યુદ્ધ કરીને આવ્યા તો ભગવાન બધાને પૂછતા હતા કે ભાઈ કોણે કોણે શું પરાક્રમ કર્યું છે એ કયો તમે બધા, કોણે કેટલા રાક્ષસોને માર્યા, શું કર્યું? તો બધાએ પોતપોતાને કીધું, કોઈ કે અમે 2ને માર્યા, કોઈ કે 5ને માર્યા, કોઈ કે 10ને માર્યા, કોઈ 100 માર્યા. મહાબળવાન યોદ્ધાઓ હતા, 1000ને માર્યા. તો જાંબનજી ઉભા હતા ખૂણામાં ચૂપચાપ. કે જાંબનજી તમે તો બોલો. એ કે આપણે એક કઈ નથી માર્યો. કેમ? તો એ કે નહીં મારવાનું એક કારણ એ હતું કે લેવલનો કોઈ યોદ્ધા જ નહોતો. જેની હારે હું યુદ્ધ કરીએ, કોઈ લેવલનો કોઈ યોદ્ધા મળ્યો નહીં, એટલે મેં યુદ્ધ કર્યું નહીં. તો ભગવાન રામ કે લેવલનો યોદ્ધા ન મળ્યો એટલે રાવણ તો હતો, એ તો પ્રભુ તમારા ભાગમાં હતો ને, એને તમારે મારવાનો હતો. અને બાકી ભાઈ જોયું, બીજા તો કોઈ એવા ખાસ યોદ્ધા મને લાગ્યા નહીં જેની હારે હું લડી શકું, એટલે પછી આપણે કેન્સલ રાખ્યું. તો હવે વીર રસ આસ્વાદન કરવાની ઈચ્છા છે, કોઈની હારે લડું, એવો કોઈ બળવાન મળે તો ભગવાને કીધું વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તમારી ઈચ્છા પૂરી થઈ જાય, તમે આવજો, આઈનાને રોકાવ, હું બીજી વાર જ્યારે આવું ને ત્યારે હું જ યુદ્ધ રસ આસ્વાદન કરાવીશ. તો જાંબનજી હારે યુદ્ધ થયું, ભગવાન કૃષ્ણનો અને જાંબતીને પત્નીના રૂપમાં ભગવાન લઈને આવ્યા. અચ્છા, આ 2 વાનરનો પ્રોબ્લેમ હું આને કેમ ન લઈ ગયા ભગવાન? તો એમાં ઇસ્યુ એવો હતો કે આ 2 યુદ્ધ કરે ભગવાન રામની તરફથી દિવસે, અને રાતે રાવણની સેનામાં જઈને પાર્ટી ન્યા કરતા હતા, અસુરો ભેગા. તો એને એમ કેવું, ભગવાનને કઈ ખબર નથી કે દિવસે લડીને બધા હુઈ જાય છે, આપણે રાતે ઓલપાવ્યા છે. તો ભગવાનને થયું કે આણે તો અપરાધ કર્યો છે એટલે આને નથી લઈ જવા. તો એ 2ને રાખ્યા. ને પછી બલરામજીએ, કૃષ્ણ અવતારમાં બલરામજી આ 2નો વધ કર્યો. કારણ કે ભગવાન વયા ગયા હતા ભગવાનની સેનામાં, પણ કૃષ્ણ અવતાર આવતા આવતા એ કંસ હારે મિત્રતા થઈ ગઈ. તો કંસના બહુ ક્લોઝ હતા 2. અને બલરામજી જ્યારે બ્રજમાં આવ્યા પાછા ને, તો 2 એવા નાટક કરતા, બલરામજી સામે ચાળા કરતા આપણી ભાષામાં. તો બલરામજીએ વધ કરી નાખ્યો 2નો. અને હવે વધ્યા ચોથા હનુમાનજી મહારાજ. તો હનુમાનજી મહારાજને પૂછ્યું ભગવાને કે હનુમાન તારે કેમ નથી આવવું? તો હનુમાનજી મહારાજે કીધું, પ્રભુ આવવામાં કોઈ વાંધો નથી, પણ મને એ કહો કે તમે સાકેત લઈ જાઓ, પછી ત્યાં કથા કેટલા વાગે શરૂ થાય? તો ભગવાને કીધું, ત્યાં કથા ન હોય, ત્યાં હું હોઉં સાક્ષાત, કથા નથી. તો હનુમાનજી મહારાજ કે મને તો કથાનો રસ છે, અને એટલા માટે કથા હોય તો હું આવું. એનો મતલબ હનુમાનજી મહારાજે સિદ્ધ કરી દીધું કે ભગવાનના ધામની અંદર ભગવાન છે, પણ ભગવાનની કથા નથી.
તો હનુમાનજી કે કથા અહીંયા છે તો આપણે અહીંયા રોકાવું છે. ભગવાનને આશ્ચર્ય થયું. ભગવાને કીધું, હનુમાન, કથાનું ફળ શું છે? એટલે તું કથા સાંભળે છે તો કથાનું ફળ શું છે? બોલે, પ્રભુ તમારું દર્શન. તો એ કે હું સાક્ષાત વૈકુંઠમાં છું અને તું કથા માટે થઈને મને છોડવા તૈયાર થઈ ગયો. હનુમાનજી મહારાજ કે પ્રભુ તમે મારા વિશે ઊંધું નહીં વિચારતા, પણ તમે વિચારો કે વૈકુંઠની અંદર હું આવું, તમારું દર્શન મને મળે પણ કથા નહીં મળે. પણ અહીંયા જો હું કથા સાંભળું તો કથાથી તમારું દર્શન પાછું મળી જાય. તો હવે પ્રભુ તમે કયો ફાયદો હેમાં છે? તો હનુમાનજી મહારાજ ખાલી બળવાન છે એવું નથી, બુદ્ધિમાન નહીં છે. તો હનુમાનજી મહારાજની વાત સાંભળીને ભગવાન પાસે કોઈ ઉત્તર નહોતો. હનુમાનજીએ કીધું કે અહીંયા મને કથાય મળશે ને તમેય મળશો, એટલા માટે બેટર છે કે હું આઈના રહી જાઉં. ભગવાને પૂછ્યું, ભાઈ ક્યાં સુધી રોકાવું છે? ભાઈ રિટર્ન આવવાનો વિચાર ખરો પાછો? તો હનુમાનજી મહારાજે કીધું કે પાછો આવું, પણ જ્યારે આ સંસારમાં કોઈ કથા સાંભળવાવાળું નહીં હોય ત્યારે હું આવી જાય. જ્યાં સુધી કથા પૃથ્વી ઉપર છે ત્યાં સુધી હું અહીંયા રહીશ. એનો અર્થ એ છે કે હનુમાનજી એટલા કથા પ્રિય, કથા પ્રેમી છે કે કથા માટે થઈને એણે ભગવાનનો સંગ પણ ત્યાગ કરી દીધો છે. સાક્ષાત ભગવાનની સંગતિ છે, છતાં હનુમાનજી મહારાજે એને પસંદ નહીં કરતા કોને પસંદ કર્યું? કથાને, ભગવાનનો ત્યાગ. અને ત્યાગ તો ખાલી બાહ્ય રૂપમાં છે, બાકી કથા કોઈ વ્યક્તિ શ્રવણ કરે તો કથાની અંદર ભગવાનની નિત્ય ઉપસ્થિતિ છે. આ ભાગવતમાં ભગવાનનું વચન છે કે સંસારમાં જ્યાં જ્યાં પણ કથાઓ થાય તો ભગવાન પોતાના પાર્ષદો સહિત ત્યાં ઉપસ્થિત રહે છે. એટલે કે તો આપણને દેખાતા જ નથી. ભગવાનને કીધું દેખાતા નથી, 2 નંબરની વાત છે, પણ ભગવાન આવે છે અને હનુમાનજી મહારાજને ખબર છે. અને જ્યારે કથા ન હોય ત્યારે હનુમાનજી મહારાજ નિત્ય ભગવાનના નામનું કીર્તન કરે છે. તો હનુમાનજી મહારાજના 2 પ્રિય વિષય છે. તો એવું નહોતું કે હનુમાનજી મહારાજને પહેલેથી રુચિ હતી કથામાં, કારણ કે દાસ્ય ભક્તિના આચાર્ય છે ને. તો હનુમાનજી મહારાજ પહેલેથી સેવામાં બહુ વધારે વિશ્વાસ રાખતા. એ ભગવાનની સેવા કરવી એ જ મારા જીવનનું લક્ષ્ય છે, અને સેવા વગર એક ક્ષણ પણ રહી ન હોય કે એવું હનુમાનજીએ પોતાનું જીવન બનાવી દીધું. તો એકવાર ભગવાન રામ પોતાના મહેલની અંદર બેઠા હતા, તો હનુમાનજી મહારાજે આવી અને ભગવાનની સેવા પ્રારંભ કરી. તો હનુમાનજી મહારાજ સેવા કરતા હતા, એમાં ભગવાન રામે કીધું, હનુમાન, મારી એવી ઈચ્છા છે કે તું કથા સાંભળવા જા. તો હનુમાનજી મહારાજે કીધું, પ્રભુ કાંઈ ભૂલ થઈ છે? કાંઈ મિસ્ટેક થઈ ગઈ સેવામાં? બરાબર સેવા થતી નથી? તો તમે મને અહીંથી દૂર કથા શ્રવણ કરવા શું કામ મોકલો છો? તો ભગવાને કીધું, હનુમાન, ભૂલ કાંઈ નથી, તારાથી કોઈ ગલતી નથી થઈ, પણ તે બહુ મારી સેવા કરી છે, હું પ્રસન્ન છું તારી ઉપર, અને એટલા માટે તને કહું છું કે તું કથા સાંભળવા જા. પણ હનુમાનજી કે મારે ટાઈમ જ નથી. જો હું તમારી સેવામાં એટલો બિઝી છું, મારી પાસે ટાઈમ નથી, તો હું કથા સાંભળવા કેવી રીતે જાઉં? ભગવાન કે હવે તારે જોવાનું, પણ મારી ઈચ્છા છે કે તું કથા સાંભળ. તો હનુમાનજીને થયો હવે ભગવાન છે અને એકવાર એના મનમાં વિચાર આવ્યો છે તો આ છોડશે તો નહીં, કથા સાંભળવા તો મોકલશે જ. અને હનુમાનજીનો બિલકુલ મૂડ નહોતો કે સેવા છોડીને કથા સાંભળવા જાય. તો હનુમાનજી મહારાજે એક તર્ક કર્યો ભગવાનથી. હનુમાનજી મહારાજ કે પ્રભુ હું સાંભળવા જાવ એનો વાંધો નહીં, પણ આ દુનિયામાં એવો વક્તા કોણ છે જે મને કથા સાંભળાવે? કારણ કે હું તો ડાયરેક્ટ તમારી સેવામાં છું, તો કથાકાર તો દુનિયામાં ઘણા બધા, પણ એવો વક્તા કોણ છે જે મને કથા સાંભળાવીએ? કારણ કે શ્રોતા પાવરફુલ હોય ત્યારે પછી વક્તા એના કરતાં થોડો ઉપરના લેવલનો હોવો જોઈએ. તો હનુમાનજી મહારાજે કીધું કે વક્તા બતાવો. એટલે એને એમ હતું મનમાં, ભગવાન કે ભાઈ આવો કોઈ વક્તા છે નહીં હનુમાન જે તને કથા સાંભળાવીએ, કે એટલે તું સેવા કર. પણ ઉત્તર ઊંધો આવ્યો. ભગવાને કીધું એક વ્યક્તિ છે કાગભૂષણ, તો એની પાસે જાય, ઈ તને કથા સંભળાવશે. તો હવે હનુમાનજી મહારાજને તો જવાની બિલકુલ ઈચ્છા નહીં, પણ ભગવાનનો આદેશ છે. ભગવાને કીધું તું કથા સાંભળીશ તો મને પ્રસન્નતા થશે.
તો હનુમાનજી મહારાજ ગયા કાગભૂષણજીજી પાસે, અને આવી રીતે સભા બેઠેલી. તો એમાં હનુમાનજીને થયું પહેલા સાંભળી લઉં થોડુંક દરવાજે ઊભો રહીને, કે ભાઈ આ વક્તા જે છે એ બરાબર કથા કરે છે કે નથી કરતા, એને આપણા લાયક છે કે નહીં, લેવલ શું છે થોડું ચેક કરી લઈએ. તો એ સભા બેઠી હતી કાગભૂષણજીના આશ્રમે, ગેટ ઉપર ઊભા રહ્યા, અને ત્યાંથી ઊભા ઊભા સાંભળ્યું. તો કાગભૂષણજીજી કથામાં વર્ણન કરતા હતા કે ભગવાન રામ જ્યારે વનવાસમાં ગયા અને સીતાજીનું હરણ થઈ ગયું, અને પછી તો ભગવાનને ક્રોધ આવ્યો, ભગવાને વિશાળકાય રૂપ લીધું, એક પગ ભારતમાં એક પગ લંકામાં ફૂંક મારીને લંકા બાળી નાખી ભગવાન રામે. તો હનુમાનજી કે આ કેટલું ફેંકે કથામાં, ઈ કે હું ઉડીને ગયો તો, અને વચ્ચે આ સુરસા ને સિંહિકા ને લંકીની ને આ બધાને પાર કરી કરીને અંદર ગયો, આખી લંકા બાળી, મારી પૂંછડી બાળી, આ બધી કથા કાપી નાખી, કાઢે બધું ઉડાઈ દીધું, ગાયબ કરી નાખ્યું. કે અને આની પાસે મને કથા સાંભળવા મોકલ્યો ભગવાને. હનુમાનજીને થયો આવો વક્તા હોય, આખો મારો પ્રસંગ જ કાપી નાખ્યો એ કથામાં. હવે એ કથા સાંભળવા ગયા છે જે કથામાં એ પોતે ઇન્વોલ્વ છે, એમાં લીલામાં એ પ્રવિષ્ટ થયેલા છે. તો હનુમાનજીએ ત્યાંથી જ યુટર્ન લઈ લીધો, કે આમાં નહીં મેળ પડે આપણો. હનુમાનજી મહારાજ ત્યાંથી આવ્યા, પાછા આવીને એકદમ ઉદાસ. આપણા કેમ કોઈક લઈને વયા જાય ને ઉઠી ગયા હોય ને આપણે કેમ થઈ જાય ભાઈ, એમ એકદમ ઉદાસ મને આવીને પાછા ભગવાનની ચરણ સેવા કરવા માંડ્યા. ભગવાને પૂછ્યું કે હનુમાન કથા સાંભળી આવ્યો? એ કે સાંભળી પ્રભુ. તો એ કે પણ ક્યાં તમે મોકલ્યો મને? પ્રભુ આવી કથા હોય, હું 100 યોજનની સમુદ્ર પાર કરવા મેં છલાંગ લગાવી, કેટલા વિઘ્નો પાર કરીને લંકામાં પહોંચ્યો, અને માતા સીતા પાસેથી સંદેશ લઈને આવ્યો, તમને કીધો, તમે જાણો છો, તમે જ એની પાસે કથા સાંભળવા મોકલ્યો ને આણે આ બધું ગાયબ કરી નાખ્યું. કે પ્રભુ એ કે લંકા તમે બાળી એમ કે છે. હું મારી પૂંછડીમાં કેટલા કપડા લગાવ્યા હતા, કેટલું તેલ ઘી લાગ્યું હતું, તઈ લંકા બળી. હવે પ્રસંગ જ ઉડાઈ દીધો. પ્રભુ આવી કથા સાંભળવા મોકલાય તમે? મેં તમને કીધું તું મારા યોગ્ય વક્તાઓ એની પાસે મોકલજો, અને તમે મને ક્યાં ફિટ કરી દીધો. ભગવાન રામને થયું કે આ હનુમાન હજી સમજ્યા નથી બરાબર. તો હાથમાં અંગૂઠી પહેરી હતી ભગવાને, વીંટી કાઢી ભગવાને. અને હનુમાનજી મહારાજને એક અનુભવ તો ખરો જ ભગવાનમાં, કે ભગવાન રામ જ્યારે જ્યારે વીંટી કાઢે એટલે કાંઈક નવી લીલા પ્રારંભ થવાની છે કાંઈક. કારણ કે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંગ ગઈ અચરજ નાહી. તો વીંટી હારે હનુમાનજી મહારાજનું બહુ કનેક્શન છે મોટું. ભગવાને વીંટી કાઢી, હનુમાનજીને કીધું આ વીંટી. તો લે હનુમાનજી હાથમાં લીધી, અને વીંટીએ ઉડવાનું ચાલુ કર્યું. વીંટી મંડી ઉડવા. ભગવાન કે પકડ. હવે વીંટી આગળ ને હનુમાનજી પાછળ. પવન તનય બલ પવન સમાના. વીંટી તો ઉડતી ગઈ ભાઈ, અયોધ્યા પાર કરી ગઈ ને પછી તો સમુદ્ર પાર કરતા કરતા એક અલગ જ પ્રદેશમાં એનો પ્રવેશ થઈ ગયો. અને એક વિશાળ પર્વતોની શ્રૃંખલા હતી ને એમાં એક ગુફાની અંદર વીંટી ગઈ. હનુમાનજી મહારાજ પાછળ ગયા. તો વીંટી તો વહી ગઈ અંદર, પણ હનુમાનજી મહારાજ જેવા અંદર જવા ગયા ને તો ત્યાં એક પહેરેદાર હતા, અને એને કીધું એ ભાઈ ઉભા રહ્યો. કોણ? જાવું જ ક્યાં? બોલે બોલી વીંટી અંદર ગઈ ને એ લેવા જવું છે. એ કે એમ ન જઈએ, કોઈ પરમિશન લેવી પડે. કે પેલા હનુમાનજીએ જોયું કે મારે પરમિશન? એ કે અહીંયાથી અમારું રાજ્ય પ્રારંભ થાય છે ને, અમારા જે રાજા છે એની પરમિશન મળે તો તમારી એન્ટ્રી થાય. હનુમાનજીને થયું કે આ રાજ્ય ક્યારે સાંભળ્યું નથી, જોયું નથી, કોણ રાજા છે? એટલે દ્વારપાળને પૂછ્યું રાજા કોણ છે તમારા? બોલે હનુમાનજી. હનુમાનજી આશ્ચર્યમાં, એ કે અરે હનુમાન તો હું છું. એ કે તો એ કે તમારું નામ હનુમાન હોય એમાં અમને વાંધો નથી, પણ અમારા રાજા હનુમાનજી છે. હનુમાનજી ઓર કન્ફ્યુઝ, યાર હું હનુમાન છું, બીજા હનુમાન ક્યાંથી આવ્યા? તો બોલે કીધું દ્વારપાળે કે ભાઈ તમારે જો કન્ફર્મ કરવું હોય, અંદર જવું હોય તો તમે ઉભા રહ્યો, હું પહેલા પરમિશન લેતો આવું, પૂછતો આવું અંદર. તો દ્વારપાળ ગયો અને પરમિશન મળી. હનુમાનજી મહારાજ અંદર ગયા, જોયું તો એક વિશાળ સિંહાસન, અને વિશાળ સિંહાસન ઉપર એક વિશાળ કાય હનુમાનજી બેઠેલા. પહેલા તો જોઈને આશ્ચર્ય થયું કે આ તો આપણા ડુપ્લિકેટ લાગે. એને હામા હામીનું સેમ સ્વરૂપ જોયું તો એ કે આ બોલો દ્વારપાળ કે તો એ ખોટું તો નથી, કે હનુમાન તો છે. તો જોયું પણ એટલું વિશાળ સ્વરૂપ હતું એનું.
તો હનુમાનજી મહારાજે પૂછ્યું કે તમે કોણ છો? એટલે કીધું હું હનુમાન છું. તો કે હું હનુમાન છું. તો રાજાજી હનુમાનજી હતા, એને કીધું મને ખબર છે તું હનુમાન છો, હે ને, પણ હું આદિ હનુમાન છું. કે જ્યારે જ્યારે ભગવાન રામ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે ત્યારે એની હારે એક એક હનુમાન પ્રગટ થાય છે, એક એક હનુમાનજીનું પ્રાગટ્ય થાય છે. તો કે હા, એ વાત તો બરાબર. અને ભગવાન રાવણનો વધ કરે એમાં હનુમાનજી સહાયતા કરે છે. હા, એ વાત બરાબર છે. પછી ભગવાન એ હનુમાનજીને કથા સાંભળવા માટે મોકલે છે. હા, એ કે મને મોકલ્યો હતો. પણ એ કથા સાંભળે છે ત્યારે એ હનુમાનને કથામાં શ્રદ્ધા થતી નથી. એટલે એ પાછા ભગવાન પાયો તો કે હા, હું ગયો તો પાછો. અને જ્યારે જ્યારે એ કન્ફ્યુઝ થઈને પાછા જાય ત્યારે ભગવાન વીંટી કાઢે. એ વીંટી અહીંયા આવે છે અને અહીંયા એનું સમાધાન થાય. એ આમ તમે ગોળ ગોળ નહીં ફેરવો, કે ક્લિયર સમજાવો વાત શું છે. બોલે જેવી રીતે ભગવાન બ્રહ્માજીના એક દિવસમાં એકવાર પ્રગટ થાય મૂળ રૂપમાં, એમ ભગવાન 24મી ચતુર્યુગીના ત્રેતાયુગમાં મૂળ રામ જે છે એ આવે છે. અને એની હારે આદિ હનુમાન હું પ્રગટ થાઉં છું. બાકી તમે બધા મારા જ અંશ છો, હરેક અવતારમાં આવો છો. હનુમાન તું મારો જ અંશ છો, અત્યારે સેવામાં છો. પણ જ્યારે જ્યારે કન્ફ્યુઝન થાય ત્યારે ભગવાન એના શુદ્ધિકરણ માટે અહીં મોકલે છે. તો એ કે હનુમાન તું એક હનુમાન નથી. પ્રત્યેક ત્રેતાની અંદર જ્યારે રામ આવે તો એની સાથે હનુમાનજીના રૂપમાં મારો અંશ પ્રગટ થાય છે. તું મારો જ અંશ છો. તો આખી કથા ક્લિયર કરી કે એક આદિ હનુમાનજી છે અને એના અંશ રૂપમાં. અને આદિ હનુમાન ક્યારે પ્રગટ થાય છે? જ્યારે મૂળ ભગવાન સાકેતથી પ્રગટ થાય ત્યારે. તો આ રીતે આખું તત્વ હનુમાનજી મહારાજે, મૂળ હનુમાનજીએ ક્લિયર કર્યું. અને આ હનુમાનજી મહારાજને પૂછ્યું, હવે ખબર પડી ગઈ બધી? એ કે હા. અને એક વાત સાંભળ, ભગવાનને સૌથી પ્રિય ભક્ત છે જેની ભગવાનની કથામાં રુચિ હોય. કથાને જે પ્રેમ કરે એને ભગવાન પ્રેમ કરે. બાકી તમે ગમે એટલી સેવા કરો, બધું કરો, ભગવાન તમને પ્રાપ્ત થઈ જાય, એનું સાનિધ્ય મળી, બધી વાત સાચી. પણ પ્રેમ જે છે એ એમાં થાય છે જેને કથામાં પ્રેમ છે. અને કન્ફ્યુઝન થાય એટલે મારી પાસે મોકલે ને હું સોલ્યુશન કરીને પાછા રિટર્ન મોકલું. તો તમારું કામ પતી ગયું હોય પધારો. તો હનુમાનજીને તત્વ તો ક્લિયર થયું. પણ જાતા જાતા યાદ હોય ગયું વીટી, એ કે આ જો આ કુંડ છે ને એમાં પડી છે, એમાં જ લઈ લે. તો હનુમાનજી મહારાજ કુંડમાં ઉતર્યા. કુંડમાં ઉતર્યા અને જોયું તો અંદર કેટલી બધી વીટી. હનુમાનજીએ કીધું આમાં તો બહુ બધી, આમાં મારી કઈ છે? એ બોલે કે તારી પહેલા જેટલા જેટલા હનુમાન આવ્યા ને બધા મુકતા ગયા છે, એની છે, ગમે એ લઈ લઈ કે બધી ભગવાનની છે. એને બધાને કન્ફ્યુઝન સોલ્વ અહીંયા જ થાય છે. એટલે આમાંથી લઈ લ્યો લેવી હોય તો, નહીતર પછી તો હનુમાનજી મહારાજ એક અંગૂઠી લઈને આવ્યા ભગવાન રામ પાસે. ભગવાનને કીધું કે હવે હું સમજી ગયો, તમે મને કથા સાંભળવાનું શા માટે કહેતા હતા, શું કામ ત્યાં મોકલ્યો મને? અને આ રીતે હનુમાનજી મહારાજનો સંશય દૂર કર્યો. તો હનુમાનજી મહારાજ કથા પ્રેમી થઈ ગયા. એટલે ગોસ્વામીજીએ જે લખ્યું છે હનુમાન ચાલીસાની અંદર કે પ્રભુ ચરિત્ર સુનબેકો રસિયા, રામ લખન સીતા મન બસ્યા. તો પ્રભુ રામ, સીતાજી અને લક્ષ્મણજીના પ્રિય હનુમાનજી મહારાજ ત્યારે બન્યા જ્યારે એની કથામાં રુચિ થઈ ગઈ. તો ભગવાનને પ્રીતિપાત્ર બનવા માટે શ્રેષ્ઠ ઉપાય હરિકથા છે. હનુમાનજી મહારાજે આ સિદ્ધ કર્યું. અને રામ કાજ કરી બેકો આતુર, જે ચોપાઈ કે હનુમાનજી મહારાજ નિત્ય ભગવાનની સેવા માટે આતુર હતા. પણ પછીથી આ થઈ ગયું એટલે એના પછી નેક્સ્ટ ચોપાઈમાં ગોસ્વામીજી લખી દીધું. બહુ સુંદર કનેક્શન છે હનુમાન ચાલીસાની અંદર. તો હનુમાનજી મહારાજ કથા પ્રેમી એવા થઈ ગયા પછી કે ભગવાનને એકલા જવા દીધા સાકે. પ્રભુ તમે જાઓ અને અમે કથા જ્યારે નહીં મળે ત્યારે હું પાછો આવી જઈશ. તો આ સુંદર ચરિત્ર હનુમાનજી મહારાજનું છે. પણ ભારત વર્ષની અંદર આપણે હનુમાનજીનો ઉપયોગ સૌથી વધારે કર્યો હોય ખાલી ભૂત ભગાડવામાં કર્યો છે. એને આ સૌથી ગમે એ કાંઈક થાય તો ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એ કાંઈ પણ લાગે તો એ કે હનુમાનજી મહારાજનો આશ્રય લેવો જોઈએ.
હે ને, નહીં તો સીધા સાળંગપુર વયા જઈએ જ્ઞાન નીકળે એમ છે. તો હનુમાનજી મહારાજનો પ્રતાપ છે. અને હનુમાનજી મહારાજ એ બીજું કોઈ નથી. એકાદશ રુદ્રમાં જે 11મા નંબરના જે રુદ્ર છે એ જ હનુમાનજી મહારાજના રૂપમાં પ્રગટ થઈ અને ભગવાન રામની સેવા કરે છે. પણ એની સેવા એટલી અદ્ભુત છે કે એ સેવાના કારણે હનુમાનજી મહારાજ દાસ્ય ભક્તિના આચાર્ય બની ગયા છે. આ સંસારમાં સેવાની શ્રેષ્ઠતા હનુમાનજીથી વધારે કોઈ ન સમજાવી શકે. એનથી વધારે સારી સેવા ભગવાનની કોઈ જાણ. સેવા બહુ ભક્તોએ કરી ભગવાનની, પણ હનુમાનજીની અંદર જે ભાવ છે આ ભાવ અન્ય ભક્તોમાં નહીં જોવામાં આવે. અને એટલા માટે ઘણીવાર કેવું થાય કે આપણે જ્યારે સેવા કરતા હોઈએ ને, તો સેવા કરતા કરતા ક્યારેક અભિમાન આવી જાય, થોડો અહંકાર જાગે કે ભાઈ હું સેવા કરું છું, મેં સેવા કરી છે. તો અહંકાર જ્યારે કોઈ ભક્તની અંદર આવે, આ અહંકારને તોડવા માટે પણ ભગવાન હંમેશા હનુમાનજી મહારાજનો ઉપયોગ કરે છે લીલાઓની અંદર. કોઈ ભક્તમાં લાગે કે હવે આને થોડો ઈગો અપગ્રેડ થઈ રહ્યો છે તો તોડવો પડે એમ છે, તો હનુમાનજી મહારાજને યાદ કરે. કારણ કે દાસ્ય ભાવ છે ને, એટલે હનુમાનજી મહારાજને ક્યારેય અભિમાન નથી થતું. તમે હનુમાનજી મહારાજની જેટલી પણ કથા સાંભળો તો એમાં કોઈ પ્રસંગ, કોઈ ચરિત્ર એવું નથી કે જ્યાં હનુમાનજી મહારાજને અહંકાર થઈ ગયો કે આ મેં કર્યું છે, હું ન હોત તો આવું ન થતું. તમે જો લંકાની અંદર સીતાજીને મળીને જ્યારે આવ્યા તો એ સમય, એ પ્રસંગ બહુ સુંદર છે માનસની અંદર. હનુમાનજી મહારાજે કીધું પ્રભુ લંકામાં જે કાંઈ થયું ને એ બધું તમારી કૃપાથી થયું છે. હનુમાનજી એનું કીધું મેં લંકા બાળી છે, મેં આટલા વાનરોને માર્યા છે કે આ બધું કર્યું છે. હનુમાનજી કે મને તો આજ્ઞા જ નહોતી કાંઈ કરવાની. તો જે કાંઈ લંકાની અંદર થયું છે પ્રભુ એ તમારી કૃપા છે. કારણ કે મને જે સ્ફૂર્ણા, જે પ્રેરણાઓ થઈ, હવે તમે તો મારી અંદર બેઠા છો, તો તમે મને પ્રેરણા આપી છે કે મારે શું કરવાનું છે, કોને મારવાના છે, કોને છોડવાના છે, કોની ઉપર કૃપા કરવાની છે. અને સીતાજીને લઈને આવવાનું સામર્થ્ય હનુમાનજી મહારાજમાં હતું. પણ હનુમાનજીએ વિચાર કર્યો કે પ્રભુની આજ્ઞા નથી એટલે આ કાર્ય આપણે કરવું નહીં. તો પ્રભુ હનુમાનજી મહારાજનો આ એક સુંદર સ્વભાવ છે. કરે છે ઈ પણ માને છે કૃપા છે ભગવાનની. તો અહંકારથી બચવાનો આ સચોટ ફોર્મ્યુલા છે કે કામ આપણે કોઈ પણ કરતા હોઈએ, આપણે કહ્યું કોઈ સારું કાર્ય કરે તો કે મેં કર્યું છે. હે ને, હનુમાનજી મહારાજ આવી ન કહે કે આપણે લંકા બાળી નાખ્યું, આટલા રાવણના ઓલાને મારી નાખ્યા એના દીકરાઓને, સૈનિકોને, બધાને. પણ નહીં, એક ભક્તનો એ સ્વભાવ છે કે જ્યારે જ્યારે એ કોઈ પણ સારું કાર્ય કરે, એને યશ મળવાનો હોય ત્યારે યશ કોને આપે છે? ભગવાનને આપે છે. કે આ ભગવાનની કૃપાથી થયું છે, આમાં મારું કોઈ સામર્થ્ય નથી. અને આ જે ભાવ છે ને એ ભક્તને અહંકારથી બચાવે છે. કોઈ ખોટું કાર્ય થાય, કોઈ ગલત કાર્ય કોઈ કરે તો એનો દોષ ભક્ત પોતાની ઉપર લઈ લે છે કે ભાઈ મારા જીવનમાં આ ખરાબ કાર્ય થયું છે, આ મારા કર્મોના પરિણામે છે. મારા જીવનમાં કોઈ દુઃખ આવ્યું છે તો એ મારા કર્મોના પરિણામે છે. પણ કોઈ જો સારું થયું છે તો એનો શ્રેય કોને આપે છે? ભગવાનને આપે છે. આ મૂળ આપણને આ દોષથી બચાવે છે, આપણી રક્ષા કરે છે. તો હનુમાનજી મહારાજનો દાસ્ય ભાવ એટલો પ્રબળ છે કે હનુમાનજી મહારાજની અંદર અભિમાન ક્યારેય સંભવ નથી. અને એટલા માટે જેને જેને અહંકાર આવે એના માટે સોલ્યુશન લાવવા ભગવાન લીલા કરે હનુમાનજી મહારાજ. તો એકવાર અર્જુન સાઉથ ઇન્ડિયા ગયેલા, રામેશ્વરમ જે છે ત્યાં ભ્રમણ કરતા હતા. તો અર્જુને ત્યાં રામ સેતુનું દર્શન કર્યું અને એ દર્શન કરીને અર્જુનના મનમાં એક વિચાર થયો. અર્જુને વિચાર કર્યો કે ભગવાન રામે આટલી મહેનત હું કામ કરીએ છે? બિચારા કેટલા વાંદરાને દોડાવ્યા અને કેટલા પથ્થર પર્વતો લાવ્યા અને પછી પાછો પુલ બનાવ્યો અને પુલ બનાવ્યો અને પછી બધાને લઈ ગયા લંકા, પાછા લાવ્યા. કેવડી મહેનત! રામ તો ધનુર્ધર છે, ભગવાન ધનુષધારી છે, તો એને તો બાણથી પુલ બનાવી નાખવો જોઈએ. અર્જુન ત્યાં ઉભા ઉભા વિચાર કરતા હતા. હનુમાનજી મહારાજ ત્યાં જ હતા. તો અર્જુન બોલતા હતા સ્વતઃ કે ભગવાનને આ પુલ બનાવવાની જરૂર નહોતી,
આટલા મોટા ધનુર્ધર છે, ક્ષત્રિય છે, રઘુવંશી છે, અને બાણથી જો પુલ બનાવી નાખ્યો તો આખી વાનર સેના પાર થઈ જાય. તો એક ઝાડ ઉપર હનુમાનજી બેઠા હતા. હનુમાનજી આ સાંભળ્યું. હનુમાનજી મહારાજ આવ્યા ને કીધું કે તમારો પરિચય? બોલે હું અર્જુન, પાંડુપુત્ર અર્જુન. અર્જુને પૂછ્યું તમારો પરિચય? બોલે હું હનુમાન. તો એ કહો સાક્ષાત હનુમાનજી. તો એ કે તમે હતા ત્રેતામાં, તો તમે તો જાણતા હતા કે ભગવાન કેટલા શક્તિશાળી છે, ધનુર્ધર છે. તો એ કે આટલી બધી મહેનત કરી તો એ બાણથી પુલ ન બનાવી નખાય કે? ભગવાન તો બનાવીએ કે, તો પછી આટલી મહેનત કરવાની શું જરૂર હતી? તો હનુમાનજીએ સમજાવ્યું કે અર્જુન, આ યુગ ફરી ગયો છે. એ વાત હતી ત્રેતા યુગની, અત્યારે આપણે દ્વાપરમાં છીએ, અને એ સમયના વાનર અર્જુન તે જોયા નથી. આ બાણના ગમે એવા પુલ હોય ને, ખાલી એક ડગલું મૂકે ને તો એ નાખી દે રસાતળમાં. એને હું અત્યારે યુગ પ્રમાણે સ્વરૂપ લઈને આ તને દેખાડું છું ને, એવું નહોતું. એ સમયનું દ્રશ્ય અલગ હતું હનુમાનજી કે, અને મેં જોયું છે કે એ વાનર નહોતા પાર થઈએ કે એમાં. અર્જુન કે પણ એવું બને નહીં કે કોઈ ક્ષત્રિય પુલ બનાવે અને એની ઉપરથી સેના પાર ન થઈ શકે. તો હનુમાનજીએ બહુ પ્રયાસ કર્યો સમજાવવાનો કે અર્જુન, તું ધારે છો એવું નથી. એ વાનરોનું બળ તને ખબર નથી. એને તને એમ કે ત્યારે ઝાડવે આટા મારતા હોય એ વાંદરા નહોતા. એને પણ અર્જુન તો અર્જુન છે. હવે કોઈ પહેલાના સમયની અગાઉના યુગોની વાત કરતો આજે એ લોકોની કલ્પનામાં નથી આવતી. આ જો વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે આ પુલ જે છે ને 100 યોજન છે. તો એક યોજન એટલે લગભગ 8 કિલોમીટર જેટલું થાય. તો સમજો કે 800 કિલોમીટરનો એ બ્રિજ છે. અને એ બ્રિજની પહોળાઈ કેટલી હતી? તો વાલ્મીકીજી લખે છે 150 કિલોમીટર. કોના મગજમાં બેહવાનું જ કહો? એટલે કોઈ રામાયણ કે આવો પુલ થોડી હોય. 800 કિલોમીટરની લંબાઈ છે ને 150 કિલોમીટરની પહોળાઈ છે. અને તોય ભગવાને જે વાનર સેના હતી ને એના 4 ભાગ કર્યા ને 3 જ લંકા જઈએ. એક તો આણપા જ રહી ગયા આઈના, કારણ કે પુલ ફૂલ થઈ ગયો. ઓલે આણપા રહી ગયા, એક ગ્રુપ આયા જ રહી ગયું કે હવે આણપા જગ્યા નથી લંકામાં કે. તો લંકા મતલબ ઈ નથી જે અત્યારે જેને આપણે શ્રીલંકા કહીએ છીએ. તો વાલ્મીકી રામાયણની ભૌગોલિક રચના પ્રમાણે એનું નામ સિંહલ દ્વીપ છે. વાસ્તવિક લંકા તો યક્ષોની નગરી છે, જે મનુષ્યોની દ્રષ્ટિથી દેખાય પણ નહીં. અને આજે પણ વિભીષણ ત્યાં રાજા છે. અને એ જ્યારે રિટર્ન આવ્યા ને તો વિભીષણે કીધું કે પ્રભુ એક કામ કરો ને, પુલ તોડી નાખો. કેમ? ન કરી કે ઓલા વારી ઘડી અહીંયા આવશે પાછા, પુલ પાર કરતા કરતા અમને ડિસ્ટર્બ કરશે અહીંયા. એટલે વિભીષણના કહેવાથી ભગવાને બ્રિજ તોડી નાખ્યો. અને અત્યારે જે આપણે જોઈએ ને તો અવશેષ માત્ર છે ખાલી, જે રામ સેતુ વાસ્તવમાં હતો એનો. તો આ કથાઓ લખી છે રામાયણની અંદર, અલગ અલગ રામાયણોની અંદર વર્ણન છે. પણ વાત એ છે મગજમાં કલ્પના બેહે કેવી રીતે? આજે કળિયુગમાં કથા સાંભળવા બેઠા, એમાં પહેલી વાર બેઠો ને એટલે કે આવું થોડી હોય, આવા બધું ફેંક જ હાલતું લાગે છે ને. કે જેને રામાયણ કોઈ દી વાંચી નથી, કે જેને આ વસ્તુ ખબર નથી, આ લોકો લંકાને જ માને છે ને અત્યારે જે શ્રીલંકા છે. તો વિચાર તો એ આવશે કે તો ભાઈ આટલો લંકા કેટલી થાય ખબર? રામેશ્વરથી 18 કિલોમીટર છે ખાલી. તમે રામેશ્વર ઉભા રહ્યો દરિયાકાંઠે, સામે 18 કિલોમીટર થાય લંકા. કોઈ લાંબુ અંતર નથી. તો એ લંકાનો ઉલ્લેખ પણ નથી રામાયણની અંદર. તો જ્યારે કોઈ વિશેષ જાણકાર સદગુરુઓના આશ્રયમાં કથા શ્રવણ થાય તો એનું રહસ્ય તત્વ જે છે એ સમજમાં આવે. તો હનુમાનજી મહારાજે પ્રયાસ કર્યો અર્જુનને સમજાવવાનો, પણ અર્જુન અર્જુન છે. એ કે માનવામાં આવતું નથી કે બાણનો, હું હોત તો એ કે બાણથી પુલ બનાવે છે. પછી તો એની વાત છે ને, કારણ કે ક્ષત્રિય છે. તો કે હું હોત તો આટલી મહેનત ન કરાવે. આપણે એક બાણ મારું ને પુલ રેડી. હનુમાનજી કે તું પુલ બનાવ, પણ એ ટકશે નહીં. કેમ? મારા અંગૂઠાનો ભારે તે તારો પુલ સહન નહીં કરી. હવે અર્જુન ક્ષત્રિય, વાત ઈગો ઉપર આવી ગઈ. એ કે મારો બનાવેલો પુલ ન ટકે. હનુમાનજી મહારાજ કે ટકવાની વાત છોડી દે, ક્યાં વયો જાય એ ખબર નહીં રહે. તો અર્જુને કીધું કે જો મારો પુલ તૂટે તો હું અગ્નિ સમાધિ લઈ. કારણ કે ક્ષત્રિય ખૂન છે ભાઈ, પ્રતિજ્ઞા તો તત્કાલ લઈ લે. હવે અગ્નિ સમાધિની પ્રતિજ્ઞા લીધી. હનુમાનજી મહારાજ કીધું ચડાવો બાણ. અર્જુને બાણથી પુલ તૈયાર કર્યો સમુદ્ર ઉપર, અને કીધું આવો હનુમાનજી મહારાજ,
હનુમાનજી મહારાજે આમ પગનો અંગૂઠો અડાડ્યો, જમણા પગનો, પુલ વયો ગયો રસાતળ. એ કે અર્જુન હવે હું કે વચન લીધું એમ, હવે સમાધિ લેશું. સીતા તૈયાર કરી અને અર્જુન, ભગવાનને થયું બે ભગત છે ને એક ઉકલી જાય આજે આમ. હે ને, હામાં હામી ભલે શરત લાગી પણ છે તો બે ભક્ત. તો ભગવાન એક નાનું બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને કીધું, એ બે શું કરો છો તમે આયા? એટલે આખી કથા કીધી કે ભાઈ આવી અમારે શરત લાગી હતી કે ભાઈ પુલ બનાવવાનો, જો તૂટી જાય તો અગ્નિ સમાધિ લે. તો પુલ તો તૂટી ગયો છે અને હવે અર્જુન અગ્નિ સમાધિ લે છે. તો એ બ્રાહ્મણના વેશમાં ભગવાને કીધું કે તમે શરત લગાવી તો સાક્ષી કોઈ હતું આય? તો સાક્ષી વગર તો શરત ફોક ગણાય. એ કે ના, સાક્ષી તો કોઈ નહોતું. એ કે હાલો પાછી શરત લગાવો, હવે હું સાક્ષી રહીશ. તો ભગવાને કીધું એટલે હનુમાનજી મહારાજ તૈયાર, અર્જુન તૈયાર. અર્જુને પાછો બાણથી પુલ બનાવી દીધો અને પુલ બનાવ્યો. હવે પુલ બનાવી દીધો એટલે હનુમાનજી મહારાજને કીધું હવે તમે આવો. પેલા હનુમાનજી અંગૂઠો અડાડ્યો, કાંઈ પુલ હલ્યો નહીં. પછી હનુમાનજીએ પગ મૂક્યો તોય ન હલ્યો. હનુમાનજીએ કૂદકો માર્યો પુલ ઉપર. કૂદકો માર્યો જોયું તો સમુદ્રનું પાણી મંડ્યું લાલ થવા. હનુમાનજી આમ નીચે જોયું કે આમાં કંઈક ગડબડ લાગે છે. તો નીચે એક વિશાળ કાચબો, કચ્છપ કુર્મ ભગવાન જે છે એ પુલની રક્ષા કરી રહ્યા છે. તો હનુમાનજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય કાચબો નથી, સ્વયં ભગવાન કુર્મ રૂપની અંદર અર્જુનના પુલની રક્ષા કરે છે. મતલબ એ બ્રાહ્મણ નથી, કોણ છે? એ કૃષ્ણ છે. ભગવાન જ આવ્યા છે અહીંયા. તો હનુમાનજી મહારાજે કીધું, ખારું ભાઈ હું શરત હારી ગયો છું. કારણ કે એને ખબર. અને અર્જુનને આશ્ચર્ય થયું કે હનુમાનજી હમણાં પુલ તોડી નાખ્યો તમે, અને હવે અરે બોલે ઈ કે આ કોણ છે? એ ખબર છે આ બ્રાહ્મણ નથી, આ કૃષ્ણ છે, તને બચાવવા આવ્યા છે. હે ને, અત્યાર સુધી તો જે આપણે બહુ બધી ચર્ચાઓને એકબીજાનું બળ જોઈ લીધું, તારી રક્ષા કરવા આવ્યા છે. અને ભગવાન છે એટલા માટે હું હાર સ્વીકાર કરું. વિચાર કરો, હાર સ્વીકારવી ને એ તો એક એના માટે બહુ હિંમત જોઈએ. હા, મેં કહ્યું છે ને ભાઈ હું હારી ગયો એમ. તો લોકો હાર સ્વીકારવા તૈયાર નથી. તો હનુમાનજી મહારાજે સ્વીકાર્યું, વિનમ્ર ભક્ત છે. હનુમાનજીએ કીધું હું તારી રક્ષા કરવા માટે બંધાયેલો છું. તારા રથની ધજામાં વાસ કરીને હું તારી રક્ષા કરીશ. અને ત્યારથી અર્જુનનું એક નામ થયું કપિધ્વજ. કારણ કે હનુમાનજી મહારાજ અર્જુનની ધજામાં બિરાજમાન છે. તો એ આ શરતના કારણે તો ભગવાને રક્ષા કરી. અને અર્જુનને ખબર પડી ગઈ કે આમાં મારું કોઈ બળ કામ કરતું નથી. મારું જે કાંઈ સામર્થ્ય છે, મારી જે કાંઈ શક્તિ છે, આ બધાની પાછળ બળ કોનું છે? ભગવાનનું છે. એમાં સંસારમાં લોકો માનતા નહીં, મારી પાસે બહુ બુદ્ધિ છે એટલે મેં આટલું બધું કરી નાખ્યું, મારી પાસે આટલું સામર્થ્ય છે મેં આટલું કરી નાખ્યું. એક તાર જો ભગવાન મગજનો ઢીલો કરી નાખે ને તો બધી બુદ્ધિ આપણી વગર કામની થઈ જાય. હે ને, ગમે એટલા બુદ્ધિશાળી હોય પછી આપણને કોઈ પૂછે નહીં. તો બુદ્ધિ પણ કાંઈ કાર્ય કરે છે અથવા શરીરનું પણ કાંઈ સામર્થ્ય છે, તો આની પાછળનું અસલી બળ કોનું છે? ભગવાનનું છે. આટલું જ સમજવાની જરૂર છે આપણે, કે જે કાંઈ કરીએ છીએ આ બધા બળની પાછળ એક જ બળ કાર્ય કરે છે, એ ભગવાન છે. અને આપણે જ્યારે માનીએ નહીં મારું બળ છે, ત્યારે અહંકાર પ્રારંભ થઈ જાય, અભિમાન આવે. તો અર્જુનના આ થોડા ઈગોને દૂર કરવા માટે અને અર્જુનની સહાયતા હનુમાનજી મહારાજ કરીએ કે યુદ્ધમાં, એટલા માટે ભગવાને આ સુંદર લીલા કરી, બંને ભક્તોને મળાવ્યા અને હનુમાનજી મહારાજ હંમેશા માટે અર્જુનની ધજામાં સ્થાન લઈ લીધું એણે. તો કુરુક્ષેત્રમાં જ્યારે ભગવાને ભગવદ્ ગીતા સંભળાવી અર્જુનને, તો એ ગીતાના શ્રોતા કેવલ અર્જુન નથી, એની સાથે સાથે ઉપર બેઠા બેઠા હનુમાનજી મહારાજે પણ ભગવદ્ ગીતા સાંભળી, ભગવાનના મુખેથી સાક્ષાત શ્રવણ કર્યું. તો ઘણા શ્રોતા છે, કેવલ અર્જુન નથી, ધૃતરાષ્ટ્ર, સંજય, પિતામહ ભીષ્મ, આ બધા લોકોએ ગીતાનું શ્રવણ કર્યું છે કુરુક્ષેત્રની અંદર. તો એમાં હનુમાનજી મહારાજ પણ એક છે. તો હનુમાનજી મહારાજ ચારેય યુગમાં વિદ્યમાન છે. સતયુગમાં પણ હતા, ત્રેતામાં પણ છે, દ્વાપરમાં પણ ને કળયુગમાં પણ. એટલે ગોસ્વામી ને ચારો યુગ પ્રતાપ તુમ્હારા, ચારેય યુગમાં હનુમાનજી મહારાજનો પ્રભાવ છે. પણ દ્વાપરની અંદર હનુમાનજી મહારાજ ડાયરેક્ટ ઇન્વોલ્વ નહોતા થયા મહાભારત યુદ્ધમાં, પણ હનુમાનજી મહારાજ ધજામાંથી એવી ગર્જના કરતા કે ઓલા સૈનિકો એમનામ પડી જતા. હનુમાનજી મહારાજની ગર્જના સાંભળીને જ એનું મૃત્યુ થઈ જતું. અને આવી રીતે અર્જુનના રથની રક્ષા
હનુમાનજી મહારાજ કરતા. તો આ રીતે ભગવાને આ લીલા દ્વારા સુંદર શિક્ષા આપી. અને આવી રીતે દ્વારિકામાં પછી ભગવાન જ્યારે દ્વારિકામાં આવ્યા તો દ્વારિકાની અંદર પણ ભગવાનના 3 મુખ્ય પાર્ષદો છે. એક ગરુડજી, એક સુદર્શન ચક્ર અને સત્યભામા. આમ તો રાણીઓ 16,108 હતી ભગવાનની, પણ સૌથી વધારે આપણે કહેવી ને જેનો વટ હતો એ સત્યભામા છે. તો ત્રણેયના મનમાં થોડો થોડો અહંકાર જાગ્યો. ગરુડજીના મનમાં થયું મારી જેટલી શક્તિ, સામર્થ્ય, સ્પીડ કોઈની નથી, અને ગરુડ મનના વેગે ઉડે છે. સુદર્શન ચક્રને થયું સંસારમાં એવું કોઈ અસ્ત્ર નથી જે મારી સામે ટકી શકે. અને સત્યભામાને થયું કે આટલી રાણીઓ છે પણ બાજુમાં સ્થાન તો મને જ મળે છે, કેમ મારાથી સુંદર કોઈ નથી. તો ભગવાનને થયું કે આને થોડુંક ડેમો બતાવવો પડશે ત્રણેયને, કારણ કે અહંકાર નથી સહન કરી શકતા ભગવાન પોતાના ભક્તમાં. તો હનુમાનજી મહારાજનું સ્મરણ કરીને દ્વારકાના નિકટ વનની અંદર હનુમાનજીને બોલાવ્યા. તો હનુમાનજીને આવી ગયા રહેવા. તો ભગવાને કીધું ગરુડજીને કે ગરુડજી એક કામ કરો, આયા નિકટ વનની અંદર હનુમાનજી મહારાજ આવ્યા છે, તો એને બોલાવતા આવો. તો ગરુડજી તો ભગવાનની આજ્ઞા લઈને ગયા. હનુમાનજી મહારાજ પાસે આવીને કીધું કે હનુમાનજી ચાલો ભગવાન બોલાવે તમને, પ્રભુએ યાદ કર્યા. એ કે કયા ભગવાન બોલાવે? અરે કયા ભગવાન? દ્વારકાધીશ કૃષ્ણ બોલાવે છે. એ મારે કાંઈ કામ નથી એમ, હું તો રામ હોય તો આવું, કૃષ્ણમાં મને કાંઈ રસ નથી, જાઓ. તો ગરુડજીએ કીધું મને ના પાડો તમે, તમને ખબર છું કોણ છું? બોલે હું ગરુડ દેવતાઓથી અમૃત લઈ, દેવતાઓએ યુદ્ધ કરીને મેં એકલા હાથે અમૃત પ્રાપ્ત કર્યું છે. અને મારું સામર્થ્ય તમે નથી જાણતા, સાક્ષાત ભગવાન તે મારી ઉપર વાસ કરીને મારી સવારી લે છે. તો હનુમાનજીએ કીધું લેતા છે, પણ એનું શું છે ભાઈ, નથી આવવું મારે. ગરુડજીને આવ્યો ક્રોધ. તો ગરુડજી આક્રમણ કર્યું હનુમાનજી ઉપર. હવે ગરુડજીને એમ કે હનુમાનજી ઉપર આક્રમણ કર્યું ને હનુમાનજીને આમ તેમ કરી નાખ્યું. તો ઓલું પર્વત હારે કોઈ ભમરો ટકરાય ને એમ થઈ ગયું ગરુડજી. કોઈ વિશાળ પર્વત હોય ને એની હારે આમ ભમરો લડવાની ટ્રાય કરતો હોય, શું આવે ભ્રમરમાં એને ઓલે અસર નહીં થાય. હનુમાનજી મહારાજ નિરાતે બેઠા. હનુમાનજીને થયું કે આને બહુ લડવાનો મૂડ છે, ગરુડને બાંધી દીધા પૂંછડી. એને થયું કે આ એટલા જ મતલબ થોડા ઢીલા, મતલબ શ્વાસ ન બંધ થઈ જાય એવી રીતે પૂંછડીમાં પકડીને ગરુડને થયું કે આમાંથી છૂટવું મુશ્કેલ થઈ ગયું. હનુમાનજીએ ગરુડજીનો કર્યો ઘા, ગરુડજી સીધા સમુદ્રમાં. અને ગરુડજીને થયું કે હવે રિટર્ન જવાય એમ નથી. તો હજી અહંકાર નહોતો ઉતર્યો, એટલું હનુમાનજીએ ડેમો બતાવી દીધો. પછી તે પાછા આવ્યા ભગવાન પાસે, અને ભગવાનને કીધું એ હનુમાન આવવા ના પાડે છે. હવે તો એ શું કે બિચારા, એ તો ન કે હું એની યારે આ કાંડ કરીને આવ્યો છું, પણ એ કે એને આવવાની ના પાડી. તો ભગવાને કીધું એક કામ કરો, એને કયો પ્રભુ રામ બોલાવે છે તમને, રામનું દર્શન તો કરવું છે ને, તો એ આવશે. તો ગરુડજી આવ્યા પાછા આવીને કીધું કે પ્રભુ રામ તમને યાદ કરે છે દ્વારિકામાં. હવે હનુમાનજીને ખબર છે ને ભગવાન રામ શું કરતા હોય દ્વારકામાં, પણ એને કીધું હવે કૃષ્ણ જ રામ છે, રામ જ કૃષ્ણ છે, તત્વ તો એક છે, હનુમાનજી જાણે છે. તો એને કીધું કાંઈ નહીં, હું આવું છું દર્શન કરવા. તો ગરુડજીએ વળી ફોર્માલિટી કરી થોડી. એ કે તમે આવશો, મોડું થાય, ટાઈમ લાગે, એક કામ કરો ને મારી ઉપર બેસી જાઓ, હું મનના વેગથી ઉડું છું. તો હવે તો એને ડેમો મળી ગયો હતો, એટલે લડવાનું તો કોઈ વાત જ નહોતી, પણ વિનમ્રતાથી કીધું કે મારી ઉપર સવારી કરો, હું તમને પહોંચાડી દઉં જલ્દી. તો હનુમાનજીએ કીધું નહીં, તમે પગો ને હું પહોંચું છું. તો ગરુડને થયું કે આ લેટ કરશે, કારણ કે એને તો એની ગતિ ઉપર અભિમાન હતું કે હું મનની સ્પીડથી જાઉં છું, તો આ મારાથી પહેલાં તો નહીં પગે. તો ગરુડજી ત્યાંથી નીકળ્યા દ્વારિકા આવવા માટે. આ બાજુ સુદર્શન ચક્રને ભગવાને આજ્ઞા આપી કે તું એક કામ કર, ગેટ ઉપર ઊભું રહી જા, કોઈની એન્ટ્રી અંદર ન થવી જોઈએ, કોઈ બી આવે. સુદર્શનને જો કહું હું હોય પછી કોણ એન્ટ્રી કરીએ. અને સત્યભામા બાજુમાં બેઠા, તેને કીધું એ તમે એક કામ કરો, તમે સીતાજીનું રૂપ લઈ લો, કારણ કે હનુમાનજી આવે છે દર્શન કરવા, તો એ તો સીતા જ જોશે આયા રામની આરે. તો એને સીતાનું રૂપ બનાવ્યું, ભગવાન રામ બન્યા. આ બાજુ સુદર્શનને ઊભા રાખ્યા ને ગરુડજી રસ્તામાં.
હવે હનુમાનજી મહારાજનો પ્રભાવ એવો, ગરુડજી પહેલા પહોંચી ગયા દ્વારકા, અને દ્વારકા આવીને સુદર્શન ચક્રે અટકાવ્યા. હનુમાનજી મહારાજને કઈ બાજુ? બોલે ભગવાનના દર્શન કરવા જવું છે. એ એન્ટ્રી નથી, બંધ છે હમણાં. અરે કે ભગવાને બોલાવ્યો છે, કે બોલાવ્યા હોય શું છે, મને અહીં ઉભો રાખ્યો, ના પાડી કોઈ નહીં થવા દેવાની. હવે એને ખબર નહીં હનુમાનજી યારે માથાકૂટ કરે. હનુમાનજીએ એટલું તો ખબર હોવી જોઈએ ને, જે સૂર્યને ગળીએ કે એની સામે સુદર્શન શું છે. તો સુદર્શન ચક્રને પકડીને મૂકી દીધું મોઢામાં, સાઈડમાં ક્યાંક એડજસ્ટ કરી નાખ્યું હનુમાનજી. એટલે માવો એડજસ્ટ કરે છે ને બાજુ, સાઈડમાં ફિટ કરી દીધું. હનુમાનજી મહારાજ આવ્યા અંદર, આવ્યા ને ભગવાનને પ્રણામ કર્યા. જોયું સીતારામનું સ્વરૂપ છે, તો હનુમાનજીએ પ્રણામ કર્યા. પ્રણામ કરીને સત્યભામાને થયું કે હવે હું તો સીતા છું ને, તો મને તે એ રીતે પ્રણામ કરશે. તો હનુમાનજીએ કીધું પ્રભુ આ દાસી કોણ બિહારી બાજુમાં આવી ગયા. એકદમ સત્યભામાને થયું કે ભાઈ બેહવું કે વયું જવું. જેના મનમાં અહંકાર હતો કે આ 16,108 જે લક્ષ્મી સ્વરૂપા જે સ્ત્રીયા છે એમાં સર્વોત્તમ સુંદર ઈ છે. હનુમાનજીએ કચરું કરી નાખ્યું ને એને દાસીને, આને ક્યાંથી બેહારી બાજુમાં. તો એને તો પછી હાલ શું થયો છે તમે કલ્પના કરી શકો સત્યભામાનું. અને પ્રણામ કરીને જેવું ભગવાન સામે જોયું. હવે ભગવાનને એક ભૂલી થઈ ગઈ કે રામનું રૂપ તો લઈ લીધું પણ વાંસળી નહીં રહી ગઈ, ધનુષ બાણ ન કર્યું. તો હનુમાનજી મહારાજે પૂછ્યું પ્રભુ આ ધંધો ક્યારથી ચાલુ કર્યો આપણે નવો? એ કે ધનુષ બાણમાં જોયું, આજ સુધી તો એ જ જોયું છે તમારી પાસે ધનુષ હોય, બાણ હોય, આ વાંસળી આ. અને હજી આ ચર્ચા હાલતી હતી ને ત્યાં આવ્યા ગરુડજી. ગરુડજી આવીને જોયું કે હનુમાન મારી પહેલા, હું નીકળ્યો તો મનના વ્યક્તિ આવવાને ત્યાં અહીંયા હનુમાન પહેલા આવી ગયા. તો ભગવાને કીધું હા એ તો આવી ગયા છે. એટલે ગરુડજીનું અભિમાન તો ન્યા જ ઉતરી ગયું કે મારી સ્પીડ સૌથી વધારે હતી. તો સત્યભામા તો બાજુમાં, એને સુંદરતાનું અભિમાન ઉતારી દીધું. તો ભગવાને કીધું ઓલું સુદર્શન ક્યાં છે એ? તો હનુમાનજીએ બહાર કાઢ્યું, લ્યો હારી. સુદર્શનનો એ ભ્રમ તૂટી ગયો કે સૌથી વધારે સામર્થ્ય મારી અંદર છે. તો આ રીતે દ્વારિકાની અંદર આ ત્રણેય જે ભગવત પાર્ષદો છે, ત્રણેયનો અહંકાર ભગવાને નષ્ટ કર્યો હનુમાનજીના માધ્યમથી. કારણ કે દાસ્યના આચાર્ય છે, એટલા માટે કોઈ પણ ભક્ત એ હનુમાનજી મહારાજની કૃપા જો પ્રાપ્ત કરે તો નિશ્ચિત રૂપમાં ભગવાનના પ્રિય બને. કારણ કે હનુમાનજી મહારાજ એવું તત્વ છે, એ ભગવાન પણ છે અને ભક્ત પણ છે. જેવી રીતે બ્રજમાં ગિરિરાજજી છે, તો ગિરિરાજ ગોવર્ધન ભક્ત પણ છે અને ભગવાન પણ છે. તો એવી રીતે હનુમાનજી મહારાજને ભારત વર્ષમાં ઘણા લોકો ભગવાન માને છે. આપણે એમ કે આટલા બધા હનુમાનજીના મંદિરો છે, એમ નામ નથી. કારણ કે ચાહે કોઈ રામના ભક્ત હોય કે કૃષ્ણના ભક્ત હોય, હનુમાનજી પ્રત્યેનો આદર તો બધાનો એક હરખો છે. કોઈ ક્યાંયના ભગત ન હોય તો એ હનુમાનજીનો આદર તો કરે છે. તો હનુમાનજી મહારાજ એક એવું પાત્ર છે કે બધાના પ્રિય છે. કારણ એની અંદર એવા સદગુણ છે, એની અંદર સેવાની ભાવનાઓ છે, એની અંદર બળ છે, બુદ્ધિ છે, વિવેક છે, શીલ છે. અને એના કારણે હનુમાનજી મહારાજ સર્વત્ર પૂજનીય છે, સર્વત્ર પ્રિય છે. ભલે કોઈ બીકના કારણે પૂજતા હોય કે કોઈ પ્રેમના કારણે, પણ હનુમાનજી જેટલી પ્રસિદ્ધિ સંસારમાં કોઈ દેવતાની નથી. એ તો દેખાય, જેટલા મંદિર હનુમાનજીના છે એટલા છે બીજા કોઈના. તમે ગણ લો સુરતમાં કેટલા છે એમ, તો કે જ્યાં રોડ નો કાઢવો હોય ત્યાં હનુમાનજીને બેહારી દેવી. ઉપયોગ તો કર્યો પણ હનુમાનજીનો આયા કર્યો કે અહીં રોડ નહીં જાવ તો બેહારો હનુમાનજી. અને સરકારે લાચાર છે, ગમે બીજું મંદિર હોય તો હનુમાનજીને ન હટાવાય. અને આજે કળિયુગમાં આની હળી કોઈ કરતા નથી. સરકારને ખબર કાયદેસર રોડ જ નીકળે છે ને અહીંયા મંદિર બનાવ્યું રોડ અટકાવવા માટે, પણ તોય હનુમાનજી મહારાજને હટાવતા નથી. તો આદરણીય પૂજનીય છે પ્રત્યેક વ્યક્તિઓ માટે. તો એવું સુંદર આ હનુમાનજી મહારાજનું ચરિત્ર છે. તો આ રીતે ભગવાન એના સર્વોત્તમ પ્રિય ભક્તોમાં હનુમાનજી મહારાજનું સ્થાન છે. એકવાર ભગવાન જ્યારે રાજા બની ગયા તો એ સમયે હનુમાનજી મહારાજે જોયું કે સીતાજીએ સિંદૂર લગાવ્યું છે માથામાં. હનુમાનજી મહારાજે પૂછ્યું કે માતા સિંદૂર, તો એ કે હવે આને કેમ સમજાવું મારે સિંદૂર હું કામ લગાવ્યું છે? એને કહે તો સીતાજીને થયું આને હું કહું એમ સિંદૂર હું કામ લગાવે માતા? તો
સીતાજીએ વિચાર કરીને કીધું કે આ હું સિંદૂર લગાવું ને તો ભગવાન પ્રસન્ન થાય, ભગવાનને બહુ પ્રસન્નતા થાય હું લગાવું એટલે. તો હનુમાનજી કે આટલું એવું સિંદૂર લગાડે તો ભગવાન ખુશ થઈ જાય, તો આપણે તો લગાવવું છે. તો હનુમાનજીએ કીધું બીજો શું ફાયદો છે આનો? બોલે હું સિંદૂર લગાવું ને તો ભગવાનની આયુ વધે, મતલબ એની આયુમાં વૃદ્ધિ થાય. તો હનુમાનજી કે થોડું એવું લગાડવાથી ભગવાનની આયુ વધે? તો એ કે આપણે હવે પૂરેપૂરું જ લગાડવાનું છે. અને હનુમાનજી આખા સિંદૂરમાં સ્નાન કરીને આવ્યા દરબારની અંદર. એને એમ હતું કે આપણે એકદમ ફાસ્ટ વૃદ્ધિ કરી દેવી છે ભગવાનની આયુમાં. હા, કે ભગવાન તો જન્મ મૃત્યુથી પરે છે, પણ એક ભાવ છે ભક્તોની અંદર કે આવું થાય. તો હનુમાનજી મહારાજે વિચાર્યું કે ભગવાનની વધારેમાં વધારે આયુ વધી જાય એટલે આપણે સિંદૂર રોજ ધારણ કરવાનું છે. તો હનુમાનજી મહારાજ આખા સિંદૂરમાં નાહી લીધા અને પછી સભામાં આવ્યા તો બધા હસવા માંડ્યા, સભામાં જે લોકો બેઠા હતા. એ કે આ હનુમાન ભગવાન આને એટલા હારે રાખે નજીક, તો આને આમ કેમ લાગે આ કઈ ભક્ત હશે, આને ખબર નથી પડતી. તો આ રીતે બધા લોકો તો હસતા હતા, પણ હનુમાનજી મહારાજને જોઈને ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને એ ભગવાનના ભાવને હનુમાનજી મહારાજે જોયો કે મારું આ સ્વરૂપ જોઈને હનુમાનજી મહારાજને પરમ પ્રસન્નતા થઈ છે. એમ ભગવાનને પણ ભક્તને જોઈને પરમ પ્રસન્ન તો ભગવાન થતા, પણ આજે જે પ્રસન્નતા ભગવાન રામમાં હતી, હનુમાનજી મહારાજ કે આટલા પ્રસન્ન પ્રભુને પહેલા ક્યારેય જોયા નથી. તો હનુમાનજી મહારાજે નિર્ણય કરી લીધો કે આજથી આપણે કન્ટિન્યુ સિંદૂર ધારણ કરવાનું છે. અને હનુમાનજી મહારાજે એ સ્વરૂપ લીધું, કારણ કે એનો સરળ સ્વભાવ છે ને, মানে સાધુ સરળ સ્વભાવમાં છે. તો હનુમાનજીની આ સરળતા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. એટલે શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદના ગુરુ એ કહેતા કે ભક્ત એટલે વૈષ્ણવ. તો વાસ્તવમાં ભક્ત કોણ છે? તો એનો ગુણ છે સરળતા. સરળતા જેની અંદર છે એ વાસ્તવમાં ભક્ત છે. એ ઇંગ્લિશમાં કહેતા સિમ્પ્લિસિટી ઇઝ વૈષ્ણવિઝમ. કોઈ પૂછે ભક્ત એટલે શું, જે સરળ છે. તો હનુમાનજી મહારાજ આવી સરળતાથી આ લીલા એમણે પ્રસ્તુત કરી મંગળવારના દિવસે. જ્યારે આ લીલા થઈ એ દિવસે મંગળવાર, તો ભગવાને કીધું કે આ દિવસે હનુમાનજી મહારાજને જે સિંદૂર અર્પણ કરશે એની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. અને એટલા માટે મંગળવારે એક વિશેષ મહત્વ છે હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરવાનું. તો આ લીલા મંગળવારના દિવસે થઈ. અને ત્યારબાદ હનુમાનજી મહારાજને ભગવાન સિવાય બીજું કંઈ જોતું નથી. અચ્છા, એક વસ્તુ છે કે ભક્ત એને તમે પૂછો કે તમે શું ચાહો છો, તો જે વાસ્તવિક ભક્ત છે એની એક જ ડિમાન્ડ હોય, અમે ભગવાનને ચાહીએ છીએ. ભગવાનથી કાંઈ નથી ચાહતા, પણ ભગવાનને ચાહીએ છીએ. તો હનુમાનજી મહારાજની પરીક્ષા હતી જ્યારે ભગવાન રાજા બન્યા અને લંકાથી પુષ્પક વિમાનમાં લાવેલા બધાને. ભગવાનને થયું કે એ વખતે તો આપણી પાસે પૈસા હતા નહીં, આનો પગાર કરીએ એકવી બધાને, કારણ કે લડવા માટે લઈ ગયા ત્યારે હાવ મફતમાં તોડાવી નાખ્યા ને કાંઈ આપ્યું તો નથી. તો ભગવાનને થયું કે હવે હું રાજા છું અને હવે મારી પાસે સામર્થ્ય છે, હું આને આપી શકું કાંઈ. હાલાકી ભગવાનના સંગમાં રહેવું એ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે. પણ એક ભૌતિક દ્રષ્ટિએ કંઈક આપવાની ઈચ્છા થઈ ભગવાનને, તો એ આખો દરબાર હતો. તો જે મુખ્ય રાજાઓ હતા, જેમ કે વિભીષણ છે, સુગ્રીવ છે, અંગદ છે, તો આ બધા લોકોએ ભગવાન માટે કાંઈક ને કાંઈક ગિફ્ટ લઈને આવેલા કે ભાઈ ભગવાન આજ રાજા બન્યા છે, રાજ્યાભિષેક થયો છે, તો આપણે પણ કાંઈક ભગવાનને કોઈ ગિફ્ટ અર્પણ કરીએ. તો સમુદ્ર મંથન થયું. તો સમુદ્ર મંથનમાંથી રત્નો નીકળ્યા. હવે એ રત્નો જે છે એ દેવતાઓ પાસે હતા. તો રાવણે જ્યારે દેવતાઓ ઉપર ચડાઈ કરી તો આ રત્નોને લૂંટીને લાવ્યો લંકામાં, અને એણે એક સુંદર હાર બનાવ્યો હતો એ રત્નોનો, અને એ હાર એણે લંકામાં રાખેલો. પછી ભગવાન રામે જ્યારે રાવણનો વધ કર્યો, વિભીષણ રાજા બન્યા, તો લંકાથી વિભીષણ એ હાર લઈને આવ્યા અયોધ્યા અને ભગવાનની સામે પ્રસ્તુતિકરણ કર્યું કે પ્રભુ આ અમૂલ્ય રત્ન છે, એક એક રત્નની કિંમત એટલી છે જેમાં એક એક અયોધ્યા ખરીદી શકાય.
આવું રત્ન કિંમતી છે અને એ બધા રત્નોથી બનેલો સુંદર હાર ભગવાનને ઓફર કર્યો. પણ હવે ભગવાન માટે તો આની શું વેલ્યુ છે? કારણ કે ભાવગ્રાહી જનાર્દન, પ્રેમથી ભગવાનને કોઈ જે આપે છે ભગવાન સ્વીકાર કરે. તો ભગવાનને થયું કે આ હાર તો બહુ કિંમતી છે, સુંદર છે, તો કેમ નહીં કે પ્રસન્નતા માટે સીતાજીને આપી દઈએ. તો ભગવાનને હાર આપ્યો સીતાજીને. સીતાજીને હાર મળ્યો, સીતાજી પરમ પ્રસન્ન. પણ હવે સીતાજીએ વિચાર કર્યો કે આ બધાએ મહેનત તો કરી છે અને બધાને હું કાંઈ આપી શકું એમ નથી, ભગવાને બધાને કાંઈક ને કાંઈક આપ્યું છે. પણ આ હનુમાન બિચારો બેઠો છે અહીંયા, પુત્ર છે ને, સીતાજી પુત્ર માને છે હનુમાનજીને. આ હનુમાનને કાંઈ દીધું અને હનુમાનજીએ કાંઈ માગ્યું નહીં. તો બધાના મનમાં જે સીતાજીએ ગળે હાર અડાડીને કાઢ્યો તો નીચે ઊભા હતા ને બધાને થયું, વિભીષણને જ પહેલા થયું પાછો આપી દે ને તો સારું. કેમ? કારણ કે એ તો રાખવાના નથી, ગળે પહેરીને પાછો આપ્યો છે મતલબ આ રાખવાના નથી. તો મનમાં થયું મારી પાસે પાછો વયો આવે ને તો સારું. સુગ્રીવને થયું મિત્રતા મેં કરી છે, સીતાજીને શોધવામાં મેં કેટલી મહેનત કરી છે, તો કદાચ ભગવાન મારી ઉપર વિચાર કરે અને હાર જો મને આપી દે કામ થઈ જાય. અંગદના મનમાં વિચાર આવ્યો કે લંકા પહોંચી તો ગયા એ બધી વાત ઠીક છે, પણ રાવણની સભામાં ભગવાનના નામનો સિક્કો કોણે જમાયો છે? આપણે ભગવાનને જો એ લીલા યાદ આવી જાય ને આ હાર જો મને આપી દે કામ થઈ જાય. તો હવે એક એક વ્યક્તિ જેણે જેણે જે કર્યું તો ની બધી સેવા મંડી યાદ આવવા કે આ હાર કોને મળવો જોઈએ? અમને મળી જાય તો બધાની નજર હાર ઉપર અને હનુમાનજીની નજર ભગવાનના ચરણ ઉપર. બેટર સીતાજીએ કીધું હનુમાન આ હાર જે છે ને હું તને આપું છું, હું પ્રસન્ન છું તારી ઉપર એટલે હાર તને આપું. હવે સીતાજીએ જેવો હાર આપ્યો ને એટલે હનુમાનજી મહારાજે પહેલા તો હાર તોડ્યો. જેવો હાર તૂટ્યો ને એવા કેટલાયના હૃદય તૂટી ગયા અંદરથી. એ કે આ હાર આપ્યો તો કોને આ વાંદરા નહીં કે આને શું ખબર પડે? હે ને આને હારની કિંમત હોય? અહીંયા આટલા બધા રાજાઓ છે, આ બધા રાજમહેલમાં એને દેવો, આને હાર તોડી નાખ્યો. કોઈ પણ વસ્તુ વાંદરો હાથમાં લે પહેલા શું કરે? નાખો. વૃંદાવન ગયા હોય એને ખબર છે. તમે ચશ્મા વૃંદાવન ગયા છો ને? ચશ્મા લઈને સીધું પહેલું કામ, થોડી વાર રાહ જોવે, ફ્રૂટી તમે એને આપો તો તોડ ના. પહેલા બિસ્કિટમાં માની જતા, પાર્લેજીમાં. હવે એ અપગ્રેડ થઈ ગયા વાંદરા. હવે ફ્રૂટી આપો તો જ ચશ્મા આપે, નકર નો આપે. અને એક આપો તોય નો આપે, બે ત્રણ આપો પછી ચશ્મા આપે તમને. તો હનુમાનજી મહારાજે હાર તોડ્યો અને વિભીષણને થયું કે આના હાથમાં ક્યાં દીધો? એક મોતી કાઢ્યું, હનુમાનજી આમ જોયું, આમ બટકાયું, ભૂકો કરી નાખ્યો એ રત્નનો. સમુદ્ર મંથનમાં જે નીકળ્યું હતું અને હનુમાનજીની ચપટીમાં આવે એટલે પછી થઈ ગયો ભૂકો. અહીંયા ભૂકો થાય ને ઓલાના હૃદય ભૂકા થાય અંદર બેઠા. ઘણા તો કે આને વેલ્યુ સમજાવો, આ હીરાની કિંમત કેટલી છે હે ને? આ એક એક મણી, એક એક રત્ન, એક એક અયોધ્યા ખરીદી એક એટલું છે અને આ ભૂકો કરે જ બેઠો બેઠો. બે ચાર મોતીનો ભૂકો થયો પછી રહેવાનું નહીં વિભીષણજીથી. હારી લઈને આવ્યા હતા ને. એ કે હનુમાનજી આ શું કરો તમે? ચેક કરું છું આમાં સીતારામ છે કે નહીં. પણ એ કહેલા હારમાં થોડી ચેક કરવાનું હોય આમાં નહીં. હનુમાનજી કે જો નહીં મેરે રામ કા સો નહીં કછું કામ કા. જેમાં રામ નથી એનું મારે કાંઈ કામ નથી. હાર ગમે એટલો મોંઘો હશે, મણીઓ ગમે એટલા મોંઘા હશે, આમાં રામ નથી તો આ મારે કાંઈ કામના નથી. પણ એ કે કામના ન હોય તો અમને આપી દેવાય પ્રસાદી ના કરીને, ભાંગીને ભૂખો હું કામ કરો તમે? એકાદું હાથમાં આવશે તો અમારે વાંધો નથી, પણ તમે જે કરો છો એ આ ઠીક નથી. હનુમાનજી કે પણ કામનું જ નથી મારે, હું તો ચેક કરું છું એટલે ભૂકો કરું છું કે આમાં ક્યાંક નીકળે. તો વિભીષણજીએ વ્યંગ ભાષામાં હનુમાનજી મહારાજને કીધું તો આ દેહ જે ધારણ કર્યો છે એમાં સીતારામ છે? ઓલે મજાકમાં વાત કરી, વ્યંગમાં. હનુમાનજીએ સિરિયસ લઈ લીધું. એ કે છે ને એમાં શું મોટી વાત છે? તત્કાલ છાતી ચીરીને દેખાડી, જોઈ લો આખો રામ દરબાર. અને ત્યારે આખી સવારે ખબર પડી કે આપણું મન હારમાં છે, હનુમાનજીનું રામમાં છે. આ કેમ ભગવાનને પ્રિય છે સર્વોત્તમ? કારણ કે વિભીષણ જેવા, સુગ્રીવ જેવા ભક્તોનું મન જે હારમાં વયું ગયું છે
જ્યારે હનુમાનજી મહારાજ માટે આ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જે હનુમાનજી મહારાજને એટ્રેક્ટ કરી શકે. હનુમાનજીને આકર્ષિત કરી શકે કેવલ સીતારામ છે, બીજું કોઈ નથી. તો હનુમાનજી મહારાજનો એક અદ્ભુત સ્વભાવ છે કે ભગવાન સિવાય ઈતર એની કોઈ પ્રીતિ નથી. અને એટલે સંસારની અંદર હનુમાનજી મહારાજ હરિકથા હરિનામ, રામકથા રામ નામમાં શા માટે આટલી પ્રીતિ રાખે છે? કારણ કે એ પોતાના મન, બુદ્ધિ, ચિત્તને નિત્ય નિરંતર ભગવાનમાં જોડેલું રાખવા માટે હનુમાનજી મહારાજ આમાં લાગેલા છે કે એક ક્ષણ માટે પણ ભગવાનનું વિસ્મરણ થવું જોઈએ નહીં. જો સંસારમાં સુખ શું છે? સંસારમાં સુખ એ છે જે સમયે ભગવાનનું સ્મરણ થાય છે. અને સંસારમાં દુઃખ શું છે? જે સમયે ભગવાનનું વિસ્મરણ થઈ જાય છે. ભગવાન આપણે ભૂલીએ છીએ, એ જ સમય સંસારમાં દુઃખનો સમય છે, એ જ વિપત્તિ છે. અને જે સમયે ભગવાનનું સ્મરણ થાય છે, આ જીવની અસલી સંપત્તિ છે. હનુમાનજી મહારાજે પોતાના ચરિત્રથી આ વસ્તુને સિદ્ધ કરી છે. કહ હનુમંત વિપદ પ્રભુ સોઈ, જબ તબ ભજન સુમિરન ન હોય. વિપત્તિ શું છે જીવનમાં સૌથી મોટી? ભગવાનનું વિસ્મરણ થવું. એટલા માટે હનુમાનજી મહારાજનો આ પ્રસંગ જે છે એ શીખવે છે કે ભક્ત વાસ્તવમાં એ છે જેનું મન ભગવાનમાં લાગેલું છે. અને એટલે ભગવાનના નામને હવે આપણે તો ક્યારેક મનમાં સ્મરણ કરવું પડે, થોડુંક મનને જોર દેવું પડે કે યાદ આવે, ભૂલી ગયા છીએ. અને આપણે ભૂલી ગયા છીએ એ યાદ કરવા આપણે પાછું વિચારવું પડે કે અત્યારે હું ભૂલી ગયો છું ભગવાનનું નામ, તો મારે લેવાનું છે. કોઈ થોડા ઉપર લેવલમાં હોય તો એને ખબર હોય કે નિત્ય નિરંતર માળાઓ ઉપર જપ કરતા હોય. એનાથી ઉપરના સ્તરના જે ભક્તો હોય તો એના ભજનનું સ્તર એવું હોય કે પોતાના મનથી નિત્ય નિરંતર ભગવાનનું નામ લેતા હોય. કોઈની પ્રેક્ટિસ એવી હોય પોતાની જીહવાથી નિત્ય ભગવાનનું નામ લેતા હોય. પણ અમુક વ્યક્તિ એવા છે ભક્તો જેને નામ લેવું ન પડે, સ્વયં એવ સ્ફુરત્યત, મતલબ નામ સ્વયં એની જીવા ઉપર પ્રગટ થઈ જાય. એટલું પ્રેમ છે ભગવાનમાં, એટલું ભજન કર્યું છે એણે કે એણે નામ લેવું નથી પડતું, એને નામ ઓટોમેટિક યાદ આવે છે. એને તો ક્યારેક રોકવું પડે કે ભાઈ સંસારનું કોઈ કામ કરવું છે તો આ નામને ઘડીક બ્રેક આપીએ. જેમ બ્રજ આપણે બધા પ્રાર્થના એ કરીએ ભગવાનને કે પ્રભુ તમારું સ્મરણ થાય. ગોપીઓ બ્રજમાં પ્રાર્થના એ કરે છે કે હે બ્રહ્માજી, હે શિવજી, ઘડીક આ કૃષ્ણનું સ્મરણ ભૂલી જાવી એવું કંઈક કરો. કેમ? તો કંઈક કામ કરી એકવી થોડું. કારણ કે એનું સ્મરણ જ્યાં સુધી છે ત્યાં સુધી અમારું કોઈ કામમાં મન લાગતું, એને સ્મરણ કરવું નથી પડતું, એને થાય છે. એમ હનુમાનજી મહારાજને ભગવાનનું નામ લેવું નથી પડતું, એના રોમ રોમથી રામ શબ્દની ધ્વનિ જે છે ને અપને આપ નીકળતી રહે છે. તો આ સ્તરના ભક્ત છે હનુમાનજી મહારાજ. તો લંકામાં જ્યારે જવાનો હતો, પુલ બનાવવાનો હતો, ત્યારે નામની મહિમાને પ્રગટ કરતો એક સુંદર પ્રસંગ ભગવાન, આમ તો હિન્દી કવિઓ કહે છે કે ભગવાનથી પણ મોટું ભગવાનનું નામ છે. હરિ સે બડા હરિ કા નામ. હવે ભગવાન જે કાર્ય કરે એનાથી વિશેષ કાર્ય ભગવાનનું નામ કરે છે. તો પુલ જ્યારે બનતો તો એ સમયે ભગવાન રામને થયું કે થોડી આપણે મદદ કરીએ. તો ભગવાન એ પથ્થર ઉઠાવતા નાખતા તો બધા સેવકો કહેતા હનુમાનજી તે પ્રભુ તમે રહેવા દો, અમારું કામ છે અને અમે કરી લેશું, આ તમે અહીં બેહો નિરાંતે. ઘણી વાર એવું બને ને આપણે મેન લીડરો હોય ને તો એને કામ નો સેવાર કરવા ન દે, એટલે ભક્તો તમે બેહો અમે કરી નાખશું. તો ભગવાન રામ નહીં તે કોઈ સેવા આપી નહીં. ભગવાનને થયું કે કાંઈ વાંધો નહીં, બધા હુઈ જાય ને ત્યારે ટ્રાય કરશું આપણે, પછી વાત. મધ્યરાત્રિ થઈ, બધા સૂઈ ગયેલા, કારણ કે આખો દી કામ કરે, પુલ બનાવવાનું, પથ્થર લાવવાના, ગોઠવણ કરવાની, થાક્યા, સૂતા હતા. અને ભગવાન આવ્યા સમુદ્ર કિનારે, એક પથ્થર લીધો, સમુદ્રમાં નાખ્યો, ડૂબી ગયો. ભગવાનને થયું મોટો લેવાઈ ગયો, થોડોક નાનો પથ્થર લઈ નાખ્યો, એ ડૂબી ગયો. એનથી નાનો પથ્થર લીધો, એ નાખ્યો, એ ડૂબી ગયો. ભગવાનને આ પ્રોસેસ ચાલુ કરીને એને એમ તો કોઈ જોતું નથી, પાછળથી ખભા ઉપર હાથ મૂક્યો, કોઈ ભગવાનને થયું કે આ આપણી ચોરી પકડાઈ ગઈ છે. પાછળ જોયું હનુમાનજી ઈ જ હોય, બીજું તો કોણ આવીએ કે ભગવાન પાસે. હનુમાનજીએ કીધું પ્રભુ શું કરો જાય?
કે ટ્રાય કરું છું એની આ પથ્થર તરે નહીં. તમે બધા પથ્થર નાખો ઈ તરે, અને હું પથ્થર નાખું તો એ ડૂબી જાય. એમ કઈ લોજિક સમજમાં આવતું નથી. હનુમાનજી કે બહુ ઈઝી છે પ્રભુ, આમાં શું સમજવાનું? તમે આ સંસારમાં જેનો ત્યાગ કર્યો છે, આ કોની તાકાત છે એને કોઈ તારીએ કે આ સમુદ્ર શું છે? પથ્થરને તમે ઘા કર્યો મતલબ તમે ત્યાગ કર્યો છે ને. તમે જેને ત્યાગ કરો એના સંસારમાં કોણ તારીએ કે? તો તમને શું લાગે તમે જે પથ્થરનો ત્યાગ કર્યો એના આ સમુદ્ર તારી એક છે? નહીં થાય પ્રભુ, રહેવા દો તમે. પણ ભગવાન કે તમે નાખો છો ઈ તરે છે. હનુમાનજી કે તમને ખોટું ન લાગે તો એક વાત કહી. ભગવાન કે તારું હું ખોટું લાગવાનું છે? ઈ કે પ્રભુ તમારાથી પણ વિશેષ કામ છે ને તમારું નામ કરે છે. અને જે અમે પથ્થર નાખ્યા ને એમાં તમારું નામ લખ્યું છે એટલે ઈ તરે છે. જેને તમે નો તારી એકો ને પ્રભુ એને આ સંસારમાં તમારું નામ તારી દે. એટલે તમારાથી વધારે તમારા નામની મહિમા છે. એટલે પ્રભુ આ રહેવા દો, ટ્રાય થાય. ભગવાન કે આ ખરું છે યાર, મારું નામ તારે હું ન તારી એકું તો એ હવે તમે જ બનાવ્યું જ પ્રભુ આ બધું. નામ નામકારી બહુધાની જે સર્વશક્તિ, તમે જ તમારા નામને આ શક્તિ આપી છે. તો પ્રભુ તમે આ તો જડ પથ્થર છે ને, આ જડ પથ્થરને તમારું નામ તારી શકે છે, તમે નહીં તારી શકો પ્રભુ. એટલે તમે આ મહેનત રહેવા દો. અને ભગવાન નહીં થયું કે આ વાત તો સાચી છે, મારાથી પણ વધારે સારું કાર્ય કરવાની ક્ષમતા મારા નામમાં છે. ગોસ્વામીજીએ માનસમાં લખ્યું છે કે ભગવાને અવતાર લઈને કેટલાને તાર્યા, તો આંગળીના વેઢે ગણી એકવી ગણ્યા ગાંઠ્યા ભક્તો છે, પણ નામે તો લાખો કરોડોને તારી દીધા છે. કળિયુગમાં જોવો તો નામ જ એકમાત્ર ભક્તિ છે. અચ્છા, આ જે પ્રસંગ છે ને આમાં એક પ્રશ્ન બહુ હાલે છે. ત્યારે જે લેફ્ટિસ્ટ વિચારધારાવાળા જે લોકો છે, વામપંથી જે છે, એ લોકો આની પર તર્ક કરે છે કે પથ્થર ઉપર જો રામ નામ લખ્યું હતું તો પછી ભગવાનના ભક્તો જે છે એ ભગવાન અને ભગવાનના નામમાં કોઈ ભેદ માનતા છે ને. અભિન્ન ત્વામ નામ નામીનો ચૈતન્ય રસ વિગ્રહ, ભગવાન અને ભગવાનના નામમાં કોઈ ભેદ નથી. તો પછી એ નામ ઉપર પગ રાખીને ગયા છે આવડા લંકા ગયા તારે? આવો એક પ્રશ્ન એક છોકરીએ સોશિયલ મીડિયામાં પૂછેલો, લોકોએ બહુ કીધું ના ના તારો તર્ક જબરજસ્ત છે, પણ કોઈ પછી તો બધાએ લોજિક લગાવ્યું. ઈ કે પથ્થર તો હતા પણ ઉડતા હતા વાંદરા, કોઈ કે સાઈડમાંથી હાલતા હતા. અરે ભાઈ પછી તો બુદ્ધિ હવે ઘોડા દોડાવવાના છે આપણે, તો તર્ક તો ગમે ત્યાં કરે લોકો. પણ પ્રમાણ જોઈએ ને, કોઈ પ્રસંગ જે છે તો એનું શાસ્ત્ર પ્રમાણ હોવું જોઈએ કે ભાઈ પુલ બનાવ્યો છે એમાં રામ નામે લખ્યું છે, તો રામ નામ લખ્યું છે તો નામ ઉપર પગ મૂકીને હાલ્યા કે કઈ રીતે ગયા છે? તો એક રામાયણ છે, શાયદ ભૂસુંડી રામાયણ, અને એમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે કે જે મોટી મોટી શિલાઓ હતી, એવું તો કોઈ નહોતું, નાના નાના પથ્થરોથી આ બ્રિજ બન્યો છે, મોટા મોટા પર્વતો, મોટી શિલાઓ હતી, અને એની ઉપર રામ નામ લખ્યું છે. સાઈડમાં જે જગ્યા જ્યાં નામ નથી ત્યાં ચરણ રાખી અને આ સેના જે છે એ લંકા પહોંચી છે. તો આ રામાયણ પ્રમાણ છે. તો આવી રીતે કોઈ સંશય જ્યારે શાસ્ત્રમાં ઊભો થાય તો એવું નહીં પાટિયા બિહારીને ઉત્તર આપો તો મતલબ એકવાર લોકો માની લે એમાં વાંધો નથી, પણ મૂળ વાત એ છે કે શાસ્ત્ર પ્રમાણ હોવું જરૂરી છે. નહીતર લોકો તર્ક તો ગમે દોડાવીએ કે લોકો માની લે એવું નથી. પણ આજે એક દુવિધા છે સમાજની અંદર કે લોકો શાસ્ત્ર વાંચતા નથી, શાસ્ત્ર ખબર નથી હોતી, પણ કોઈ જો આવી કોઈ તાર્કિક વાત લાવે તો ધર્મનો વિરોધ કરવામાં એને જલ્દી રુચિ આવી જાય છે કે નહીં નહીં આવું ન હોય ને આ બધું અંધશ્રદ્ધા છે. પણ તમારું મન જો આ વિષયને નથી સમજી શકતું તો તમે એને અંધશ્રદ્ધાનો સિક્કો ન મારી શકો. આપણે એ સ્વીકારવું પડે કે મારા મનની કેપેસિટી નથી આ વસ્તુને સમજવાની. પણ એમ કેવું કે શાસ્ત્ર અંધશ્રદ્ધા છે તો પછી વિજ્ઞાન પણ અંધશ્રદ્ધા સિદ્ધ થશે. ડાર્વિને કીધું કે વાંદરામાંથી માણા આવ્યા, તો વિજ્ઞાનનો નિયમ છે કે એ લોકો સાબિતી વગર માનતા નથી. તો આપણે કહીએ કે ભાઈ સાબિત કરો, વાંદરામાંથી માણા લાવો. આવે જો વાત કેવલ તર્ક ઉપર ચેલેન્જ કરવાની છે તો પછી વિજ્ઞાનને પણ ચેલેન્જ કરી શકાય. તમને શું લાગે છે, લો ઓફ ડાર્વિનને સિદ્ધ કરીએ કઈ થશે? વાંદરામાંથી માણા આવે?
શું કહો તમે? આને સાબિત કરીએ કે વિજ્ઞાન? તો પછી વિજ્ઞાન ખોટું માનવું પડશે ને, સાબિતી નથી. પણ શાસ્ત્ર જે છે એ જ વાસ્તવમાં વિજ્ઞાન છે, જો આપણે એને સમજીએ. એક નાની એવી વાત આ સિદ્ધાંતને સમજવા માટે કે આપણી શ્રદ્ધા શાસ્ત્ર ઉપર શું કામ હોવી જોઈએ, તો ગોસ્વામીજીએ કીધું ને, યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલ્યો તાહી મધુર ફલ જાનો. હનુમાન ચાલીસાની આજે ચોપાઈ છે, તો એમાં હનુમાનજી મહારાજની આ લીલા ઉપરથી ગોસ્વામી તુલસીદાસજીએ પૃથ્વીથી સૂર્યના અંતરને બતાવ્યું. આજે સાયન્સનો જે આંકડો છે અને ગોસ્વામી તુલસીદાસજીની આ ચોપાઈનો આંકડો એક્ઝેક્ટ સિમિલર છે, એક્ઝેક્ટ સિમિલર છે. તો જે સમયે વિજ્ઞાનનું અસ્તિત્વ નહોતું ત્યારે ગોસ્વામી તુલસીદાસજીને કેવી રીતે ખબર પડી કે પૃથ્વીથી સૂર્યનું અંતર આટલું છે? સમજ્યા? તો આપણા શાસ્ત્રોની અંદર જે કથાઓ છે આ કેવલ કોરી વાર્તાઓ નથી કોઈ, આની પાછળ વિજ્ઞાન. આને તમે સાયન્ટિફિક દ્રષ્ટિથી જો જોવાની ટ્રાય કરશો તો આમાં તમને વિજ્ઞાનની બધી જ થિયરીઓ રિલેટ થતી દેખાશે, સાયન્સ. પણ જો આને ખાલી અંધશ્રદ્ધાના ચશ્માથી જોવામાં આવશે તો આ શાસ્ત્રોનો કોઈ લાભ પ્રાપ્ત થવાનો નથી. આપણને આશ્ચર્ય એ વાતનું થાય છે કે દુનિયાની સર્વોચ્ચ રિસર્ચ કંપની જે છે નાસા, એણે કોઈ ધાર્મિક ગ્રંથ ઉપર જ્યારે રિસર્ચ કરવાનું આવ્યું ત્યારે એણે એક જ ગ્રંથ લીધો છે, એ ઋગ્વેદ છે. નાસા ઋગ્વેદ પર રિસર્ચ કરે છે. આજ સુધી દુનિયામાં આટલા બધા ધર્મો છે, આટલા બધા મત છે, પથ છે, પણ આની ઉપર કોઈ રિસર્ચ નથી, કારણ કે એમાં કોઈ વિજ્ઞાન નથી. આજની સાયન્સની જેટલી થિયરીઓ છે એના ટ્રેસ તમને વેદોમાં મળશે, પણ આવો અન્ય કોઈ ગ્રંથ કે પુસ્તક નથી કે જે સાયન્સને રિલેટ કરતું હોય અથવા એને પ્રેઝન્ટ કરતું હોય. તો આવો મહાન સનાતન ધર્મ છે, પણ આપણે આપણી દ્રષ્ટિ અલગ છે જોવાની. અને એટલા માટે ઘણીવાર આપણે શું કરીએ છીએ કે આપણા જ ધર્મ માટે, ના તો હવે ઋષિ મુનિઓ હતા ને બધા નવરા હતા ને તો લખી નાખ્યું કે આટલું સચોટ સિદ્ધાંત અને થિયરીઓ કોઈ કેવી રીતે લખી શકે છે એમના એ સમયમાં કે જ્યારે વિજ્ઞાનનું અસ્તિત્વ નહોતું. આપણી પાસે તો હજારો વર્ષોથી ગ્રંથો અવેલેબલ છે ને. તો આપણે સમજવાનું એટલું છે કે આપણે આપણા ધર્મને સમજવાનું છે. આપણું મન જ્યાં નથી પહોંચતું તો એને અંધશ્રદ્ધાના ટાઇટલથી આપણે એને એવું નહીં કહી શકીએ કે આ બરાબર નથી અથવા ખોટું છે અથવા આમાં કોઈ તર્ક નથી. તમે તર્ક કરો, પ્રશ્ન કરો, ઉત્તર તો છે શાસ્ત્રોની અંદર. તો હનુમાન ચાલીસાની આ એક નાની એવી ચોપાઈ જેની અંદર વિજ્ઞાનનું આ રહસ્ય છે. ઘણી બધી વાતો છે કે ભાઈ તો હનુમાનજી મહારાજ તો બાળક હતા, ભાઈ સૂર્ય એટલો મોટો છે તો એને કેવી રીતે ગળી ગયા? આવા પ્રશ્નો ટીવી ડિબેટ ઉપર બેસીને આ લેફ્ટિસ્ટો પૂછતા હોય છે, પણ આના જવાબ આપણે આપીએ કે એવા વિદ્વાનો એ ડિબેટમાં નથી હોતા. ક્યારેક ક્યારેક મળી જાય છે, પણ આ લોકોને ખબર નથી કે બ્લેક હોલ થિયરી જે છે, સાયન્સ જે લોકો ખબર છે એને આ બધી વાતો જાણતા છે. તો એ બ્લેક હોલ થિયરીને જો તમે રિલેટ કરશો આ ચોપાયારે તો એક્ઝેક્ટલી જ છે હનુમાનજી મહારાજનું. એ કેમ સૂર્યને ગળ્યો એમણે, તો આ બધી તો એક એક ચોપાઈની અંદર તમને આ વસ્તુઓ દેખાય જો તમે સાયન્ટિફિક દ્રષ્ટિથી આને જોશો તો. એટલે આને ખાલી અંધશ્રદ્ધા કહીને જો આપણે છોડી દઈશું, ધર્મને જીવનમાંથી છોડશું, તો આમાં લોસ આપણો છે, આમાં બીજાનો લોસ નથી. જીવનભર ધર્મનો વિરોધ કરતા રહેશું, ધર્મને ગાળો આપતા રહેશું, ફાયદો કંઈ નથી થવાનો નથી, પણ નુકસાન સૌથી વધારે થવાનું છે કે આપણો ઉદ્ધાર કરવાની પદ્ધતિઓ આપણી પાસે હતી. આપણા જીવનમાં જે કાંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણા શાસ્ત્રોમાં હતું, પણ આપણે આપણા અહંકારના કારણે આને રિલેટ કરી શક્યા નથી. તો હનુમાનજી મહારાજની સૌથી સારી શિક્ષા એ છે કે એ દાસ્ય ભક્તિના આચાર્ય છે, અને દાસ્ય ભક્તિ કરીએ કે જેમાં ઈગો ન હોય, અહંકાર ન હોય. તો આપણે આપણો થોડો ઈગો સાઈડમાં રાખી અને આને જો સમજવાનો પ્રયાસ કરશું તો નિશ્ચિત આપણે આપણા મનુષ્ય જીવનને સફળ બનાવી શકશું. સક્સેસફુલ લાઈફ એ નથી જ્યાં આપણું બેલેન્સ બહુ મોટું છે, રોટી કપડા મકાનમાં સુખી છીએ. સક્સેસ વાસ્તવમાં એ છે જો આ જન્મ મૃત્યુના રહસ્યને આપણે સમજીએ અને આમાંથી નીકળવાનો ઉપાય જો આપણે શોધી લઈએ તો આ દુનિયાની અંદર સક્સેસફુલ લોકોમાં આપણું નામ આવે.
જો આપણા મૃત્યુ સુધીમાં આ બધા પ્રશ્નો આપણે સોલ્વ નથી કરી ગયા તો આ જીવનનો કોઈ અર્થ રહેતો નથી. કારણ કે જે કાંઈ આપણે કર્યું બધું શૂન્ય થઈ જાય છે મૃત્યુ સમયે. અને આ કાંઈ નવું જ્ઞાન નથી, બધા લોકો જાણે છે. આપણે કેટલાય લોકોને મરતા જોયા છે, હે ને? મૃત્યુ થયું, શરીર આપણી હારે નથી. તો રિયલ સક્સેસ જે એ છે કે જ્યાં આપણે અટવાણા છીએ, જ્યાં ફસાયા છીએ. ભાઈ કોઈના મનમાં પ્રશ્ન થાય ને, દુઃખ કેમ આવે છે જીવનમાં, તો એનું સંશોધન આપણે મનુષ્ય જીવનમાં જ કરી શકશું. એ કોઈ પશુ યોનિમાં નહીં થાય. કૂતરો નહીં પૂછે ક્યારે હું કેમ દુઃખી છું, કે આ વૃક્ષો છે એ નહીં પૂછે ક્યારે હું કેમ દુઃખી છું. આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ ને, તો આનું સમાધાન પણ આપણે શોધવાનું છે. કોઈ વ્યક્તિ દુઃખ નથી ચાહતા. ચાહો છો કોઈ તમે? બધા સુખ જ ચાહે છે. તો એ આવતું નથી ને ઓલું જાતું નથી. અનુભવ તો એ છે ને આપણો આ જગતમાં. સુખની ડિમાન્ડ બધાને છે તો એ મળતું નથી, અને દુઃખ કોઈને જોતું નથી તો એ આવે છે વગર બોલાવે. તો આનામાંથી બહાર કેમ નીકળવું? તો એના માટે આ જરૂરી છે કે શાસ્ત્રને સમજીએ, સત્સંગનો આશ્રય લઈએ, અને આ રીતે સત્સંગ દ્વારા આપણે આપણા જીવનના જે રહસ્યો છે એને સમજી અને આ જીવનને આપણે સફળ બનાવી શકીએ. સિમ્પલ રહસ્ય હનુમાનજી મહારાજનું છે કે ભગવત કથા અને ભગવત કીર્તન એટલે હરિનામ આ સારરૂપ છે. આમાં જો આપણો પ્રેમ થઈ જાય તો જીવનમાં આસાનીથી આપણે સફળ બની શકીએ. તો ભગવાનનું નામ એ જ પરમ સત્ય છે, બધા લોકો જાણે છે. કારણ કે મૃત્યુ સમય આ જ બોલાય છે, રામ નામ સત્ય છે. પણ આપણને એવું લાગે છે કે આ જે હૂતો છે ને એની હાટું છે. આપણે આપણી હારે જોડતા જ નથી. હે ને? જે ઉપાડવા વાળા છે એ બોલે રામ નામ સત્ય છે, કોણ આ વૈયા ગયા એની હાટું. અરે પાછળ જે છે એના માટે આ છે કે ભાઈ ભગવાનનું નામ જ સત્ય છે, બાકી બધું જીરો થવાનું. એટલે હવે હું તો વયો ગયો, તમે તૈયારી કરજો એમ. આપણને એમ લાગે વૈયા ગયા એની હાટું છે. મોટા ભાગે સત્સંગ કથાઓમાં આવું જ થાય છે. હવે અમે તો ક્યારેક ભાગવતમાં ગયા હોય, પેલો પિતૃ મોક્ષાર્થ કથા હોય, તો એ પરિવાર એમ જ માનતો હોય કે આ દાદા વાહે બિહારી છે ને, દાદાની મુક્તિ હાટું કથા છે, કે આપણે કઈ લેવા દેવા જ નથી આમાં. વાત સમજ્યા? પછી આપણે પૂછે કે તમે શું કરશો? કે અમે વૈયા જાય, પછી દીકરાને કહેતા જાવ અમે કે અમારી વાહે તમે પાછ કથા કરજો. અરે ભાઈ જીવતા જીવ સાંભળ લે. હે ને? આ મરી ગયા પછી જો આટલો ભરોસો છે કથા અમારો ઉદ્ધાર કરશે, તો જીવતા જીવ નહીં કરે. પણ ના ના, એ કેમ કહેતા જાઓ. તો આ બધી મૂર્ખતા છે. આપણું અજ્ઞાન પ્રદર્શિત કરીએ છીએ આપણે. કે બાળક કોઈનું મૃત્યુ થાય તો ગરુડ પુરાણ રાખે પાછળ. શું કામ? હવે ગરુડ પુરાણથી જેનું મૃત્યુ થયું એને કોઈ મતલબ નથી. ગરુડ પુરાણ ગરુડ પુરાણ એના માટે છે, પાછળ જે લોકો બચ્યા છે એને સમજાવવા માટે કે ભાઈ મૃત્યુ પછી આવું આવું થાય તો તૈયારી કરજો એમ. તો જે સાંભળવા બેઠા ને વૈયા ગયા એની હાટું જાય. તો સત્સંગમાં આપણે જે મેન્ટાલિટી લઈને બેસીએ છીએ ને એ આ પ્રકારની છે. એટલે સત્સંગ આપણને બહુ કાંઈ લાભ કરતો નથી. સત્સંગ ત્યારે લાભ કરે જ્યારે આપણે માનીએ કે આ મારા માટે છે, મારે આમાંથી શું લેવાનું છે. અને હંમેશા આપણે બીજાનો વિચાર કરતા રહીએ. બીજાના ઉદ્ધારની વાત છોડો, આપણો ઉદ્ધાર કેમ થાય એ પહેલા વિચાર કરો. તો સત્સંગમાં આ ભાવથી જવું જોઈએ. અને હનુમાનજી મહારાજ જેવા ભક્તોને પ્રાર્થના કરો કે આપણી મતિ, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત જે છે એ ભગવાનમાં લાગે. અને આપણે પણ ભલે એટલું હનુમાનજી મહારાજ જેટલું પણ થોડી પણ ભગવાનના નામમાં આપણી રુચિ લાગે. જો કળિયુગમાં ભક્તિ કરવી એટલે ભગવાનનું નામ સંકીર્તન, વિશેષ કાંઈ નથી. તમે જે લાઈફ જીવો છો, રૂટીન જે છે તમારું એ જ પ્રમાણે ચાલો, બિઝનેસ કરો, નોકરી કરો, પણ ભગવાનને સાથે જોડો જીવનમાં. અને જો ભગવાન આપણા જીવનમાં આવી ગયા તો આપણું જીવન પરિપૂર્ણ છે. આપણી પાસે બધું છે, પણ જો ભગવાન નથી તો આ જીવન અધૂરું છે. તો જીવનને અધૂરું બનાવવું છે કે પૂર્ણ બનાવવું છે એ તમારા હાથમાં છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.